જય સ્વામિનારાયણ. આજે તારીખ 20 ડિસેમ્બર 2013 શુક્રવાર. કહત હે ગુણાતીત પ્રવચન માળાનું પ્રવચન 16મું. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ 1, વાત નંબર 6 અને 7. સ્વામીએ કહ્યું કે મોટાને સેવા હોય અને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે. કેની પેઠે? તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં, અને ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની મરજીને પણ જાણતા હોય અને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો, તો તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય. પણ તે વિના ક્યાંથી પમાય? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય અને પામર હોય તે વધી જાય. માટે સર્વેનું કારણ સંગ છે. આ બે વાતમાં સ્વામી 3 વાત આપણને સમજાવવા માગે છે. તમને યાદ છે ને બરાબર? પહેલી વાત કે કેવા સાધુને સેવવા. બીજી બાબત, જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. અને ત્રીજી વાત કે જો મોટાને સેવ્યા હોય, સાધુને સેવ્યા હોય ને એના ગુણ આવ્યા હોય તો પછી ગમે તેવા દેશકાળ આવે તો પણ સત્સંગમાંથી પાછા ન પડે. એમાં પહેલી બાબત કેવા સાધુને સેવવા, તો એ પણ આ બે વાતમાં જ સ્વામીએ કહ્યું કે જે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય. બીજી બાબત, ભગવાનની મરજી જાણતા હોય, મરજીમાં રહેતા હોય. ત્રીજી બાબત, ભગવાનમાં જોડાણા હોય. આવા સાધુની સાથે સ્વામી કે પોતાના જીવને બાંધવો. મજબૂતપણે બાંધવો. જેવી રીતે માયામાં જીવ બાંધ્યો છે, છોકરાઓમાં જીવ બાંધ્યો છે, દીકરા દીકરીમાં જીવ બાંધ્યો છે, ઘરવાળામાં જીવ બાંધ્યો છે, સંપત્તિમાં જીવ બાંધ્યો છે, પૈસામાં જીવ બાંધ્યો છે, એવી રીતે શું એનાથી અનેક ગણો આવા સાધુમાં જીવ બાંધે ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા અને ઉપાસના એ બધા ગુણ પમાય. કેવા સાધુને સેવા, એની 3 બાબતની વાત કરી. ત્યાં સુધી આપણે 14મા પ્રવચનમાં એ સાંભળી લીધું છે. 15મા પ્રવચનમાં તમે નહોતા, એ મેં સંત શિબિરમાં છારોડી SGVPમાં કર્યું છે. એટલે એ તમારે જરાક પૈસા ખર્ચવા પડશે. એટલા માટે કે ઘણા લોકો મફત સંભળાય ને એટલું જ સાંભળવા માંગતા હોય છે. કારણ કે પૈસામાં જીવ બાંધ્યો હોય ને, એક પણ પૈસો ખર્ચે નહીં. ઘરમાં એક પણ કોઈ CD DVD રાખે નહીં. પરિવારમાં ઘરના હોય,
દીકરા દીકરી હોય, પોતાની પત્ની હોય, દીકરાની વહુઓ હોય, કોઈને સંભળાવે નહીં. કારણ કે 20-25 રૂપિયા તો બહુ કોસ્ટ કહેવાય. એટલો બધો ખર્ચો તો આટલી મોંઘવારીમાં ક્યાંથી થાય? હવે ઘરમાં જો આવું બધું રાખે અને સંભળાવે તો દીકરા દીકરી વહુઓમાં સત્સંગ આપોઆપ આવે. પણ આવું કંઈ કરે નહીં, સત્સંગમાં લાવે નહીં, સત્સંગ સંભળાવે નહીં, ભેળા બેસીને ક્યારેય ઘર સભા કરે નહીં, કંઈ ધર્મ ગ્રંથ વાંચે નહીં, કોઈ આગ્રહ નહીં મંદિરમાં આવો, સત્સંગમાં આવો, સાધુઓ સાથે બાપે માર્યા વેર છોકરાઓને કરાવે. અને એક જ વાત કે હવે છોકરાઓ આજના અમારું માનતા નથી, વ્યવહારમાં બધુંય મનાવે, સત્સંગનું કાંઈ માનતા નથી. વ્યવહારમાં તમે તમારું મનાવતા નથી, પૂરેપૂરું મનાવો છો ને, કોઈ છોડી દે. સત્સંગમાં માનતા નથી. પછી એ દીકરા દીકરીને વહુઓ એટલા બધા મોંઘા પડે, એ લાખોની બબાલ થઈ જાય, પરિવાર ભાંગી જાય, દુખિયા થઈ જાય. પછી એ સાધુ પાસે આવે વડીલ અને કે હવે સ્વામી કંઈક દયા કરો, માળા કરો, માળા. માળા તું દઈ ગયો છો? માળા ગાંઠની ફેરવવાની. બોલો. હમણાં તો તમને એક વાત કરું, મને સવારે વહેલો ફોન કર્યો હોય એટલે આપણે તો લગભગ કાંઈ એ ટાણે પૂજામાં હોય એટલે ફોન તો દૂર જ મૂક્યા હોય, આપણે ક્યાં ટાણા છાંડી જઈશ. પૂજાને બધું પૂરું થયા પછી મેં નિરાતે હવે 9:30 કેમ ફોન જોયો મોબાઈલ, 6-7 મિસ કોલ હતા એક જ જણાના. મેં કીધું કોઈ ઇમરજન્સી હોય તો જ આવું હોય. એટલે મેં એમને ઘણીવાર શું છે કે અજાણ્યા હોય ને પછી કોઈ બૈરા ઉપાડે ને પેલું ઉપાડે ને ક્યારેક મોટી નકામું પેલું થાય, અને ઘણા પછી શું કે રોંગ નંબર છે એમ કરે, અને આપણે મિસ કોલ કરીએ પહેલાં, એટલે ફસાઈએ નહીં. એ તો સ્વાભાવિક છે ને. હું હવે મારે રોજના 100 મિસ કોલ થઈ જતા હોય તો હું બધાને 100 ફોન કરું, કામ એને હોય, મારે જ છે ને. તો મારે 1000-1200નું બિલ મારે શું કામ ભરવું? કારણ વગર સંસ્થાનું જાય ને. મારે તમે નહીં માનો, આખા મહિનાનું મોબાઈલનું બિલ ફક્ત 30 રૂપિયા આવે છે, એ એના ટેક્સ સાથે. હું કોઈને કરતો જ નથી ફોન, કામ હોય ને આવે, આપણે કંઈ કરવાનું હોય ને. હા, ક્યારેક હવે એટલું બિલ આવે છે એટલે કોકને કરવો જ પડે ક્યારેક. એટલે મેં મિસ કોલ કર્યો, કોઈ જવાબ આવ્યો નહીં. ઘણી વાર આવું થાય, એટલે કોઈને મિસ કોલમાં ભૂલથી થઈ ગયા હોય, બીજો રોંગ નંબર હોય, એટલે આવી માથાકૂટ થાય. પણ મેં કીધું પણ આટલી બધી કાંઈ ન થાય ને. ઘણી વાર કોકના છોકરાએ મંડી પીડ્યા હોય, આવી ગયું હોય ને તો આવે કરનાર આપણને ધંધા લગાડી દે. એટલે મેં 5 મિનિટ પછી પાછો મિસ કોલ કર્યો, તોય કાંઈ ફોન. પાછો કર્યો, એને 7 કર્યા, મેં 7 કર્યા. તોય એને રિંગ ન આવી. પછી મારી ધીરજ ન રહે એટલે મેં કીધું હવે આપણે પૈસો ખર્ચવો પડશે. એટલે મેં એને ફોન કર્યો, તો તરત ઉપાડ્યો. બેઠો જ તો ને ત્યાં એનું નક્કી થયું, એક જ રિંગમાં એને ઉપાડી લીધો. કે હાલો ફલાણા બોલો છું. હા. એ કે શું કામ હતું? કે મારા દીકરાને અત્યારે બહુ સરસ જોબ મળવાની છે અને એના ઇન્ટરવ્યૂ માટે આજે જવાનો છે, તો આશીર્વાદ આપો. હવે વિચાર કરો, એને આશીર્વાદ મફતમાં લેવો છે, ફોન મારા પૈસા. મેં કીધું આ નંગને શું કેવું.
આપણા માટે કઈ 2 રૂપિયા એનો કોઈ પ્રશ્ન નથી, પણ એની એની વૃત્તિની વાત છે. મેં કીધું એટલે તું એક ફોન નથી કરી શકતો, એ મારા ખર્ચે તું લેવા માંગે છે, એમ આશીર્વાદ મળે? આવી રીતે આ મફતમાં મળે? તે શું મારા માટે કર્યું છે? ઠાકોરજી માટે શું કર્યું છે કે તારા આશીર્વાદ જોઈએ છે? કે જ્યાં પૈસા ખર્ચતા હોય ત્યાંથી લઈ આવજો આશીર્વાદ. જાઓ. જય સ્વામિનારાયણ. શું કે ભગવાન હોનું ભલું કરે, પણ વૃત્તિ પોતાનું ઘર સળગ્યું હોય ને તો ફાયર બ્રિગેડમાં મિસ કોલ કરે. બોલ, ઓલા બિચારા ખરેખર પાછો ફોન કરે, લોકેશન ગોતે, આવે. બોલો, એટલો ખર્ચો ન કરે. લોભની પરાકાષ્ઠા છે ને. આ મેં કીધું પરાકાષ્ઠા નથી. કાંઈ ન હોય તો મને ઓળખે છે, મારો નંબર ઓળખે છે, તો એક મિસ કોલ કે ગમે તે મેં ભૂલથી કર્યો હોય તોય માણસ તરત ફોન કરે. હા કે કાંઈ નહીં તો જય સ્વામિનારાયણ થશે ને, બેઠો છે ને લેતો નથી. નોકરી મળતી હોય ને તોય ન મળે. બોલો, એટલે કંઈક આપણે દિલ જેવું તો છે ને, નથી? એક તો આપણો ટાઈમ બગાડ્યો સવારમાં મગન આવા ને આવા બધા. એટલે હું શું કહું છું કે પછી આવી એકે થોડો ખર્ચો કરે નહીં, પછી બૈરા છોકરા દીકરા દીકરીઓ બગડે ને પછી મોંઘા પડે. એના કરતાં આ બધું કરવું છે. ખર્ચો કરી ઘરમાં વસાવું, મહેમાનો આવે સાંભળે તો એમાંય કોઈ મુમુક્ષુ હોય તો એને સત્સંગ થાય, કરવો જોઈએ. અને બીજું શું છે કે તમે સાંભળ્યું હોય તોય ફરી ફરીને પણ બધું સાંભળવું જરૂરી હોય છે. એકનો એક છે. હા, કારણ કે મને સમયાનુકાળ ક્યારેક એવો સમય મળે અને અનુકૂળતા હોય તો હું પણ મારું પ્રવચન સાંભળું તો મને પણ એમાંથી નવું મળે છે. અને તમે નહીં માનો, જરા મને કેવું અયોગ્ય તો લાગે છે, પણ હવે એ સાંભળીએ ને એમાં શ્રીજી મહારાજના કોઈ એવા ચરિત્ર કહેવાતા હોય, એ અહીંયા કહેવાતું હોય ત્યારે તો આમ બરાબર હૈયું પકડીને બરાબર કઠણ કરીને કહી ગયો, હસતું મોઢું રાખીને. પણ ખરેખર હું જ્યારે એ સાંભળું, મારું કહેલું ચરિત્ર, બે આંખમાંથી પાણી આવેલા. મેં કીધું ઓહો, મને એમ થાય કે આ સાધુને આશીર્વાદ દેવો જોઈએ. હવે આપણને કોઈ ન દે તો આપણે હાથે દઈ દઈએ. મિસ કોલ કરે, ઉપાડે નહીં, એવા શું આશીર્વાદ દે આપણને? આજે ઝપટે ચડી ગયો છે. પણ એ મતલબ કહેવાનો કે તમે એવા ભાવથી તમે સાંભળો તો તમને કેટલો બધો જીવમાં રંગ લાગે. એટલે પુનઃ સાંભળવું જોઈએ. મોઢામાં કોળિયો મૂકીએ તો એને પુનઃ વાગોળીએ તો જ મીઠો લાગે, સ્વાદ આવે. બગલો દેડકો ગળે ગળી જાવ તો કોઈ સ્વાદ ના આવે. એમ પુનઃ મર્દને ગુણવર્ધનમ, આયુર્વેદનું સૂત્ર છે. ઔષધને જેમ ઘૂંટો મર્દન કરો એમ ઔષધના ગુણ વધે, એમાં સત્સંગની વાતોને પણ મર્દને ગુણવર્ધનમ, પુનઃ આવૃત્તિ કરવાથી, સભાનતાપૂર્વક આવૃત્તિ પુનઃ કરવામાં આવે તો જાગૃત માણસને વધારે જાગૃતિ પ્રાપ્ત થાય અને મૂઢ માણસને વધારે મૂઢતા પ્રાપ્ત થાય. હા, એમાં નથી જવું, પણ એવું જ થાય. પણ સાંભળવું પુનઃ તો 15મા પ્રવચનમાં તો એ તમે સાંભળજો, એમાં વાત સારી કરી છે શ્રીજી મહારાજની. તો આજે હવે 16મું પ્રવચન છે. જે બાકી રહ્યા 2 બાબત મુદ્દા રહ્યા ને, કેવા સાધુને સેવા, એ આપણે કહી દીધું. જો એક વાત કહી દઉં, આ છે ને 2 વાતો વાંચીને વાંચતા મને અત્યારે એમ થયું કે ઓહો, આ 2 વાત સમજાઈ જાય અને કલ્યાણમાં કાંઈ કાચું ના રહે. પરમ સિદ્ધાંત સૂત્રો છે. કેવા સાધુ સેવા એ જો સમજાઈ જાય
તો કેવડું મોટું કામ થાય. પણ ગુણાતીતાનંદ સ્વામી કે પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સમજવું જેટલું અઘરું છે એટલું સાધુ ઓળખવા પણ અઘરા છે. પણ આપણે જે ઓળખાણ માંડી છે ને, કપડાં ને ભોજન ને કાષ્ટપાત્ર આ તે, એ જરૂરી છે એવું એ તો છે જ, પણ એટલામાં કઈ સીમિત નથી. એ આપણે કેવા સાધુમાં ઘણું બધું આપણે કહ્યું છે 14મા પ્રવચન સુધી. અને ડાહે ડાહે ગોથા ખાઈ જાય ભાઈ, બધું થોડુંક કહેવાય કે પગે લાગે. હા તમે જે માનો બરાબર છે, બહુ સારું છે, આપણે તો ગુણ જ લેવાનું. પણ જે રિજિડ માઇન્ડ હોય ને એની દયા તો જરૂર આવે કે આમાં એનું ભલું નથી કરતો. ઓળખવું બહુ કઠણ છે. અને ઓળખાઈ જાય સાધુ અસાધુ. સાધુ અસાધુ હજી હું કહું છું ઓળખવા સહેલા છે, પણ મહાભારતનું યુદ્ધ ઓળખવું કઠણ છે સાહેબ. મહાભારતમાં શું છે, બે પક્ષે ખોટું છે નથી, બે પક્ષે ખોટું થાય છે. પાંડવોએ જે રીતે ભીષ્મને માર્યા, દ્રોણને માર્યા, ને કર્ણને માર્યો, સામે પક્ષે અભિમન્યુને એવી રીતે માર્યો હતો. ખોટું તો થાય છે, પણ બે ખોટામાંથી વધારે ઓછું ખોટું કયું છે એ ખોળવું કઠણ છે. આ જ મહત્વની વાત છે. અસત્ય તો હોય, પણ બે અસત્યમાંથી ક્યાં થોડું ઓછું અસત્ય થાય છે અને ક્યાં વધુ અસત્ય થાય છે. એટલે વિવેકાનંદજી બહુ સરસ કહ્યું કે નિમ્ન સત્યમાંથી ઉચ્ચ સત્ય તરફ ગતિ કરવી, એ જ જીવનનું જ્ઞાન છે. અંધારું ને પ્રકાશ તો ઓળખાઈ જાય, પણ બે સરખા જેવા પ્રકાશોમાં આપણને જે ઓળખવું, સરખા ભાતમાંથી આપણે એને ઓળખી લેવા, રાઈસમાંથી, એ બધું બહુ કઠણ છે. મોટા મોટા ભૂલ ખાઈ જાય તો આપણી તો શું વાત છે. ભગવાનની પૂરી કૃપા હોય ત્યારે સાચો સાધુ મળે છે. એટલે સાધુ અસાધુ માનો કે ઓળખાઈ જાય ત્યાર પછી બીજું છે ને, એ સૂત્ર બહુ કઠણ છે, કિંમતી છે. જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. આ સમજાઈ જાય એ પછી એને ગ્રહણ કરવું કઠણ છે. એટલા માટે કે ઘણાને સાધુ અસાધુ ઓળખાઈ જાય અને છતાંય ખોટાને છોડી ન શકે અને સાચાને સેવી ન શકે. આખી જિંદગી દ્રોહ કરે, પાછા કે છે તો એ જ સાચા, પણ એ સેવી ન શકે, સંગ ન કરી શકે. એ તમને આ બધું કદાચ નહીં સમજાય અને અમે બધું કઈ બહુ ખુલ્લું કહી શકીએ નહીં, પણ આપણે ઘણા જોઈએ આવા કે ના સાચા તો એ જ છે, પણ સેવી ન શકે, સંગ ન કરી શકે, એની પાસે જઈ ન શકે, એને બેસી ન શકે. બેસે તો ખોટા પાસે જ. ભીષ્મ દાદા સમજતા નહોતા સાચું કોણ છે, બોલો તો. આમ હું એટલે કહું છું મહાભારત જેવું કઠણ છે આ. શું બસ જતીનભાઈ બોલ્યા નહીં? ભીષ્મ દાદા નહોતા સમજતા, દ્રોણ નહોતા સમજતા, કે સામે કૃષ્ણ છે પછી તો જોવાનું શું હોય. અચ્છા, એને બધા સમજતા હતા ને, પણ જઈ નથી શક્યા એ પક્ષ. આ તો પરમ અમૃત છે. આ બે વાતો છે ને, કેવા સાધુને સેવા એ સત અસત સમજાઈ જાય તોય અસત છોડી સતને સેવવા એ કઠણ. અને જેવા સાધુ સેવે તેવા ગુણ આવે. સાહેબ આ તો ઉપનિષદોનો સાર છે એવું જ મને લાગે. સત્સંગમાં જે ઉપનિષદ છે ને એનો સાર.
જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. આટલું સમજાઈ જાય પછી એ સાધુના ગુણ આત્મસાત કરે, કલ્યાણનું પૂરું. ફૂલસ્ટોપ આવી જાય. પછી એમાં ક્વેશ્ચન માર્ક, આશ્ચર્ય ચિહ્ન, અલ્પવિરામ કાંઈ છે જ નહીં. બધું કામ એ સાધુ જ પૂરું કરી દે છે. આપણે કંઈ કરવાનું રહેતું જ નથી. પછી તમે તમારા દીકરાનું બધું કામ પૂરું કરો છો કે નહીં? તમે તમારા દીકરાનું બધું કામ પૂરું કરો છો કે નહીં? ભગવાન અને ભગવાનના સાધુ એને જે દીકરો માને, એનો પોતાનો માને, એનું બધું કામ પૂરું કરી દે છે. પણ એ જે ક્લોઝ રિલેશન, સો હાર્ડ. એટલે જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. સેવે એટલે શું? સેવન કરવું. સેવન કરવું એટલે શું? સાંભળો તો છો પણ વિચારો. સેવન કરવું એટલે શું? હે? હા, સરસ કીધું. તમે પાસે બેહો એટલે જાણો. જો કોઈ વૈદ્ય એમ કહે કે ભાઈ તમે આ ઔષધ છે એનું સેવન કરજો, આમળાનું સેવન કરજો, શિયાળો છે ને, હા, એનો અર્થ શું થાય? ખાવું. તમે દૂધનું સેવન કરજો, એનો અર્થ શું થાય? પીવું. તમે સવારના કૂણા તડકાનું સેવન કરજો, એનો અર્થ શું થાય? તડકામાં બેસવું. તમે ચોખ્ખી શુદ્ધ ગ્રામ્ય એવી વનસ્પતિજન્ય જંગલની એવી ચોખ્ખી હવા એનું સેવન કરજો, એનો અર્થ શું થાય? શુદ્ધ હવાને શ્વાસમાં ભરજો. ખાવું, પીવું, એની પાસે બેસવું અને શ્વાસમાં ભરવું. જે વસ્તુ તેમ તેમ અર્થ બદલાય છે, પણ મૂળ વસ્તુ તે છે ને એમને એબ્સોર્બ કરવું, ઇમ્બાઇબ કરવું, ગ્રહણ કરવું, એ જ છે ને. એમ સાધુનું સેવન કરવું એટલે એને કઈ ખાઈ તો જવાય નહીં. એ કોઈ રસાયણ નથી પી જવાય, એ કોઈ તડકો નથી કે તાપી લેવાય, એ કઈ પરફ્યુમ છાંટતા નથી સૂંઘી લેવાય. સાધુનું સેવન કરવું એટલે એના જોગમાં રહેવું, એનો સહવાસ કરવો, એની વાણી સાંભળવી, એનો ઉપદેશ ગ્રહણ કરવો, એની સાથે હેત જોડવું, હેત રાખવું, જીવ બાંધવો, આત્મબુદ્ધિ કરવી, જોડાવું. એનો એક જ શબ્દ, સંગ રાખવો. હવે સંગ શબ્દ છે ને, આપણે ગુજરાતીમાં સંગનો અર્થ સહવાસ થાય, અને સંસ્કૃતમાં સંગ શબ્દ એટલે પ્રગાઢ આસક્તિ, હેત થાય. એ એક જ શબ્દ સંગ, એમાં બે આવી જાય. એના જીવનમાં જે ભક્તિ ભાવના છે, સમજ છે, સદગુણો છે, કલ્યાણકારી ગુણો છે, એ બધાને પચાવો, ગ્રહણ કરો, એબ્સોર્બ કરો. એનું નામ સેવન કર્યું કહેવાય. અને આ સંગ છે એ સ્વાભાવિક તમે જુઓ તો સંગની અસરથી મુક્ત આ વિશ્વમાં કોઈ ચીજ નથી, જળ કે ચેતન કોઈ. જળ કે ચેતન કોઈ એક અણુ પણ એકબીજાથી પ્રભાવિત થયા વગરનું કશું નથી. 14 લોકમાં નથી. એક પથ્થર લ્યો, જળ છે ને, એને ગટરમાં બોળીને સૂંઘો, થઈ ગયો ને સંગની અસર. એક પથ્થર છે, જળ જ છે, ને ગુલાબજળમાં બોળીને સૂંઘો, થઈ ગઈ ને અસર. પથ્થર તો જળ છે ને, અસર થઈ કે નહીં સંગની? ચાલો 3 માટલા લ્યો, આપણે 3 જ રાખશું, ઘણા લઈ શકે. એક માટલામાં ડુંગળી પ્યાજ મૂકો, બીજામાં ગુલાબનો ફૂલ મૂકો, ત્રીજામાં સૂકા મરચા લાલ મૂકો, થોડી વાર રાખો, કાઢી નાખો, માટલા સૂંઘો. સંગની અસર પડી કે નહીં?
એનાથી તમે આ બધું ઝીણું ઝીણું આમ સમજવા જેવું છે, ઝીણું એનાથી વધારે. ત્રાંબાના લોટામાં રાતે પાણી ભરી મૂકો અને સવારે તમે પછી નિરાતે એ લોટો પાણી પી જાઓ એટલે તમારે પેટ સાફ થઈ જાય. કોન્સ્ટિપેશન, કબજ જેને કહે છે ને એ મટી જાય, સારું થાય. અને શરીરમાં કોપરની કમી દૂર થઈ જાય. સંઘની અસર છે ને, પાણીમાં આવીને ત્રાંબુ ઓગળી નથી જતું. નહીં તો મહિનો વાપર્યો લોટો હાવ વયો ન જાય. ક્યાં ગયો? ઓગળી ગયો. પણ પાણીમાં કોપર આવી ગયું. અસર જુઓ, ત્રાંબાનું પાણી ભરો, પીઓ, કબજિયાત મટાડે. સોનાનો લોટો હોય, સગવડતા હોય તો પાણી ભરી રાખો આખી રાત, સવારે પીવો, રોગ પ્રતિકારક ઇમ્યુનિટી પાવર વધે. ચાંદીની લોટી હોય, પાણી ભરી રાખો, સવારે પીવો, એસિડિટી, અમ્લપિત્ત, એમાં તમને પિત્તના દર્દમાં ફાયદો કરે. શંખ મોટો સરસ મજાનો લઈ આવો, એમાં પાણી રાત ભરી મૂકો અને સવારે પી જાઓ, પાચન ભભડાટી બોલાવે. એલ્યુમિનિયમનો પાત્ર લ્યો, એમાં પાણી ભરી મૂકો, માંદા પીડ્યાની ગેરંટી. આ બધા પાત્રો પ્લાસ્ટિકની બોટલનો આવે છે, આમ છે તેમ છે. કેમ? સંગથી હજો. તો જળ પદાર્થોને પણ આવો બધો સંગ લાગે છે કે જે જીવન પણ આપે ને જીવન હરી પણ લે. તો માણસ તો જીવંત છે, એને એકબીજાનો સંગ કેમ ન લાગે? હા, એક જ્યોતિષી મહારાજ હતા, પ્રગાઢ જ્યોતિષી, પ્રકાંડ જ્યોતિષ. તો એનું જ્યોતિષ કોઈ દિવસ ખાલી ન જાય. તે માણસ ચોર લોકોને ખબર પડી ગઈ કે આ તો બહુ મોટો જ્યોતિષી છે. તે ચોર લોકો એની પાસે જાય અને એની પાસે જોશ જોવડાવે, કેટલા વાગે નીકળવું, કઈ દિશામાં જવું, યક્ષિણી જક્ષિણી અનુકૂળ કઈ દિશામાં છે, કઈ દિશાએ દ્વારપાલ અનુકૂળ છે, આ બધું હોય. અને કઈ વસ્તુના શુકન લેવા, ઓલો જ્યોતિષી ફટાફટ મારો બધું બતાવી દે. અને એ પ્રમાણે પેલા છાપો મારે, રાજાનો ખજાનો ફાડે ને તોય પકડાય નહીં. આવો જ્યોતિષી. અને હતા પેલા, હવે કઈ એવું લગભગ નથી હોતા. અને હોય એ કઈ બહાર હોતા નથી. જમાનો ખરાબ. કારણ કે એ એવા બહાર આવે તો રાજનેતાઓ જ પેલા ઉપાડી જાય. બોલવામાં મજા નહીં. પણ આ જ્યોતિષી ચોરને જોશ જોઈ આપે, દિશા નક્કી કરી આપે, મુહૂર્ત નક્કી કરી આપે, શુકન નક્કી કરી આપે અને ચોર સફળ થાય. અને ઓલા સારી મજાની દક્ષિણા આપે. અને બ્રાહ્મણ હોય આ હોય તે દક્ષિણાનો તો સૌને સૌને ગમે જ. રોજ ચોરનો પ્રસંગ. ધીમે ધીમે નહીં માનો, પેલો પવિત્ર બ્રાહ્મણ, કર્મકાંડી બ્રાહ્મણ, વેદજ્ઞ બ્રાહ્મણ, એને એમ થયું કે હું જોશ બતાવું એ પ્રમાણે આ લોકો ચોરી કરે અને સફળ થાય ને પછી એમાંથી તો મને કંઈક 1% જેટલું નથી દેતા. પછી હું જોશ જોઈને હું જ ન જાઉં. અને એ જ્યોતિષી બ્રાહ્મણ ચોર થઈ ગયો. ટીપણું ખોલીને નીકળી જાય, લઈને ઉપાડીને બીજો આવે. આમે જ્યોતિષો ચોર હોય જ. ચોરને સંગે ચોર થઈ ગયો. એટલે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું છે, ચોર પાપી વેશ્રી નામ પાંખંડી કામી નામ તથા. એનો સંગ ન કરવો. તો જો અસર પડી ગઈ ને. હવે આવી બધી અસર થતી હોય તો જ્યારે આપણે તો એક ભાવથી સત્સંગમાં જતા હોઈએ અને જો બધું થતું હોય તો એની કેવી અસર થાય. એટલે આપણે આ વાક્ય એટલું બધું ભર્યું છે ને, જેવા સાધુ, એક એક શબ્દ આમ સાંભળો, સાવધાનીથી તમે પિન ડ્રોપ સાયલન્ટમાં સાંભળો. જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. કેટલું ભર્યું છે આમાં. આમાં જેટલું ભર્યું છે એ તો હું કાઢી ના શકું, કહી ના શકું, એટલું ભર્યું છે. બહુ ખૂબીઓ છે.
તમારે છોકરાને સારી રીતે ભણાવવો હોય તો તમે સારા શિક્ષકને ગોતો કે નહીં? શા માટે? અમેરિકા અને લંડનની યુનિવર્સિટીમાં શું કામ મોકલો? શ્રેષ્ઠ શિક્ષકો છે, શ્રેષ્ઠ યુનિવર્સિટી છે. તો એવો નાગના કણા જેવો થઈને આવે ને. ભણાવનારો કુશળ છે એટલે એને એવું દૈવત આવે. સરદાર વલ્લભભાઈ ગાંધીજી અહીં ભણ્યા હોત તો હજી આંટા મારતા હોત. અહીંયા હોય એ ભૂલવાડી દેત. શિક્ષકે સ્કૂલમાં છોકરાઓને પૂછ્યું, છોકરા પટુ પિન્ટુ ઉભો થાય, બનાનાનો સ્પેલિંગ બોલ. તો એટલે ના આવડ્યું. એટલે સાહેબ કે ડોબા જેવો છે, તારા જેવડો હું હતો ત્યારે કોઈ પણ ફળ ફૂલના નામ પૂછે તો ફટાફટ જવાબ આપી દીધો. છોકરો કે સાહેબ તમને કોઈ સારા શિક્ષક મળ્યા છે? ખૂબીઓ હોય એને શીખવાની ખૂબીઓ હોય. તમે આ કેમેસ્ટ્રી હોય ને આ બધા બાયોલોજી ને એના બધા ટ્યુશન રાખતા હોય, કેટલાના 50,000 ફી ભરી દે, લાખ ફી ભરી દે. કેમ? નાગના કણાની જેમ શીખવાડે. અટકે નહીં ક્યાંય બોર્ડના, ગમે તો ઉલટા સુલટા પૂછે ને તો. અરે આ એક અંગ્રેજી પેલા શું કહેવાય શબ્દો, વર્ડ્સ, એને કેમ યાદ રાખવા એની ઘણાની પાસે બહુ ટેકનિક હોય. ઉચ્ચાર કેમ થાય એ પાછળ આવી જાય, કેમ ઉચ્ચાર બદલી જાય, ન હોય તો કેમ ઉચ્ચાર, એની ક્લુ જ બતાવે તમને. કશું ને ફટાફટ તમારે એડજેક્ટિવ નાઉન આવતા બધું તમને યાદ રહી જાય. એક ખાલી આગલો મુખડો બોલો તો બધા જ એના ફોર્મ બનાવી નાખે. ટેકનિક હોય. આ તો એમ જ શીખવાડે કે હેવ અને હેજ આવે એટલે બિન મૂકી દેવું. હવે હેવ અને હેજ આવે એટલે બિન મૂકવું કે ડસ્ટબિન મૂકવું, શું મૂકવું? શીખવાડવાની કળા નથી. એટલે આવું બધું થાય ગોટા. આ સંગીતકાર હોય પછી ઘણું શીખતા હોય, પછી એના સારો ગુરુ ભણાવતો હોય કે ભાઈ તમારે હવે આ તમારે યમન કલ્યાણ આની આગળ આમ શીખવો હોય તો, અને એની જો ખૂબીઓ તમારે જોઈએ, ભીમસેન જોશી જસરાજ પંડિત પાસે જાઓ અને પછી એ યમન કલ્યાણ શીખવાડે. કેમ ગમક કરવું, કેમ એક સ્વરમાંથી બીજા સ્વરમાં જવું, તમને રસમાં ડૂબાડી દે. અને એને એમ થાય કે કેમ ગળાને કેમ ચલાવવું એમ. હે, એ બીજાનું કામ નથી. એ શ્રેષ્ઠ શિક્ષકની જરૂર પડે ને. આ ખૂબી છે. એટલે જેવો મળે ને એવો થાય. અત્યારે હાર્ટના સ્પેશિયાલિસ્ટ તેજસ પટેલ છે, ફોરેનથી ધોળિયાઓ એકાદ બે એની જોડે હોય જ ઓપરેશનમાં. કેમ? તેજસ પટેલ પાસે એ જ્ઞાન છે. ધોળિયા શીખવા આવે છે કે એની પાસે ક્લુ શીખવા જેવી છે. એ કે આવો જયારે કોમ્પ્લિકેટેડ હોય ત્યારે શું કરવું એમ. ફાડીને ઓપન તો કરી નાખ્યું, પછી પોપૈયું થોડું છે આ. કે નો ભાઈ હું તો નાખી દો. વાતો કેવી કરો છો? કેટલું એમાં કોમ્પ્લિકેશન થતું હોય કે ભાઈ આવું હોય ત્યારે પેલા આ જોવું, આ જોવું, આ જોવું, આટલું જોયા પછી જ આને હથિયારે ડાળવું. આવા કેસ નોર્મલ હોય, યંગ હોય ને કંઈ થઈ ગયું હોય તો એ તો ઠીક છે, ને ફાડી કાઢે સ્ટેન્ટ મૂકી દે એટલે દોડતો થઈ જાય. પણ ઓલે ને ડાયાબિટીસ હોય ને, બીપી હોય ને, ફલાણું હોય ને, કંઈક હોય ને, એમાં પછી એને જોવું પડે ભાઈ. ક્યાંથી તપાસ કરીને પછી અડાય. અને અડો ત્યાર પછી આવું થાય તો તાત્કાલિક શું આપવું એ બધું એ બતાવે.
અને એમાં પેશન્ટ બેઠા થતા હોય ભાઈ, ત્યારે કંઈક મૂકો 5 લાખ, નહીં તો 45,000 થતું હોય. પણ એ ડોક્ટર ઓપરેશન થિયેટરમાં ફૂલનો હાર રાખીને ઓપરેશન શરૂ કરે. એ ઓલો પેશન્ટ ભાળી ગયો, એ કે સાહેબ ઓપરેશન થિયેટરમાં આ હાર ફૂલનો લે, સફળ થઈ જાય તો તું મને પહેરાવજે. અને નિષ્ફળ જાય તો હું તને પહેરાવી. ઉભો થઈને ગયો ગયો, એલા આ તો કે ઢોર ડાક્ટર લાગ્યો. જીવન મરણનો સવાલ છે ત્યારે ખૂબીઓ જાણવી જરૂરી છે. ત્યારે તો મોક્ષ છે એ તો જીવનની પરમ જીવન છે, એમાં કેટલી ખૂબીઓ જાણવી પડે, ત્યારે એનો કેવો સ્પેશિયાલિસ્ટ જોઈએ. એટલે જેવા સાધુ મળે તેવા ગુણ આવે. ઓહો, ધ્યાન કરવા જેવું સૂત્ર છે. સમજાય છે ને? હવે થોડું ઘણું તો તમને લાઈટ થતી છે ને કે મારું ગજબ છે, આમ શું આ બાપા બોલ્યા છે, આમ જોવો ને આમ આંગળી રાખીને શું બોલ્યા છે. જાણે આ જ વાક્ય કહેતા હોય, જેવા સાધુ સેવે તેવા ગુણ આવે. આવો કિમિયાગર મળે એ રેવા દેતા છે કોઈ પ્રકારનો જીવમાં રોગ, કારણ શરીરમાંથી ખેંચીને જતરડાની જેમ બહાર કાઢીને ફેંકી દે અને જીવને અષ્ટપા આવરણ પાર પુરુષોત્તમના નારાયણમાં મૂકે. ભાઈ ઘણી વાર છે ને આપણને ઈલાજ ન આવડતો હોય પણ સાચી સલાહ આપીને એ મોટો કિમિયો છે. એ ડોક્ટર તો ભગવાન જેવો ગણાય. આમ અડીને પછી કહી દે વાત બરાબર છે, મારું કામ નથી આમાં, તમે તેજસ પટેલ પાસે જતા રહ્યો. એ લોકો હોઈ જાઓ વાંધો નહીં. બોલો એ સારો કે નહીં કે? તો જેવા સાધુ સેવે તેવા ગુણ આવે, તેવા ગુણ આવે. એ તો 101% વાત છે. જો વાલિયા લૂંટારાનું નામ સાંભળ્યું છે? ભયંકર લૂંટારો હતો, ખબર છે ને? કાચા ચીબડાને જે માણસને મારી નાખે, લૂંટી નાખે એવું. એને પછી કોણ મળ્યું? નારદજી મળ્યા. હવે નારદજી તો વેદ, વેદાંત, ઉપનિષદ, ઇતિહાસ, જ્યોતિષ, આ તે ખગોળ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અનેક વિદ્યાઓના જાણકાર હતા. પણ છતાંય શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, બસ આ પરમ વિદ્યા છે. ભક્તિ રે ગરીયસી, ભક્તિ રે ગરીયસી. મોક્ષને માટે તો ભક્તિ જ શ્રેષ્ઠ છે, ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિના આચાર્ય છે નારદ. અને એને વાલિયા લૂંટારાને મળ્યા, એને સમજાવ્યું કે પાપમાં કોઈ ભાગીદાર નથી, આ બધું તારે જ ભોગવવું પડશે. અને એ વાલિયો લૂંટારો જાગી ગયો, પગમાં પડી ગયો. અને નારદજી ભક્તિના આચાર્ય હતા, ભક્તિની દીક્ષા આપી, રામના મંત્ર આપ્યો, કરો ભજન, ભક્તિની દીક્ષા આપી, ભગવાનના ચરણમાં લીધો. વાલિયો મહાઋષિ વાલ્મીકી બની ગયા. અને એ રામચરિત માનસ લખ્યું, પેલું તું વાલ્મીકી રામાયણ લખ્યું. આજ લાખો વર્ષ વયા ગયા તો એ વાલ્મીકી ઋષિ હજી અજવાળા કરે છે. અને એના પાવન સ્મરણથી આપણને કેવું કેવું આવે છે. નારદજી મળ્યા તો ને જેવા સાધુ મળ્યા એવા ગુણ આવ્યા. હવે એની સામે તમે જુઓ, આ ત્રેતાયુગની ઘટના હતી. હવે 2500 વર્ષ પહેલા આ કલયુગની ઘટના. એને પણ માથું ભાંગે એવો અંગુલીમાલ લૂંટારો હતો. હવે એ તો કોઈ નીકળે આંગળીઓ કાપી લે, મારી નાખે, આંગળીઓ કાપી લે, આંગળીઓને પરવે એની માળા કરીને પહેરે, એટલે એનું નામ અંગુલીમાલ પડ્યું. મૂળ નામ તો બધા ભૂલી જ ગયા. એની મમ્મીએ જે નામ પાડ્યું છે એ તો ભૂલી જ ગયા લોકો.
અંગુલીમાલ, આંગળીઓ કાપી લઈને એની માળા પહેરે એટલે અંગુલીમાલ કહેવાનું. એવો ખૂંખાર. એને ભગવાન બુદ્ધ મળ્યા, બધો ધંધો છોડી દીધો, ચરણમાં પડી ગયો. પણ ભગવાન બુદ્ધ વેદ, વેદાંત, ઉપનિષદ, ભાગવદ, ગીતા, રામાયણ, અવતારો, ઈશ્વર, મૂર્તિ પૂજા એ કંઈ સ્વીકારતા નથી, એની કોઈ ચર્ચા જ કરતા નથી. તમારી ચેતનામાંથી વાસનાના સંસ્કાર કાઢી નાખો, પ્રજ્ઞાને સ્થિર કરો, ત્રાજવાની જેમ સમતોલ થઈ જાઓ, નિર્વાણ થઈ જાય. અને એ અંગુલીમાલને એ વાત સમજાવી, એને ભિક્ષુ બનાવ્યો, સાધુ કર્યો, અને કોઈ લ્યો પાત્ર ભિક્ષા માગ્યા. ભિક્ષા માગવા જતો, એમાં એ અમુક ગામે પહોંચ્યા છે, એ બધા ઓળખી ગયા હતા, આપણે સમજીને મારી નાખ્યા, કાપી નાખ્યા, એ જ છે. ઉતરી પડ્યા, ધોકાન લાકડ્યું જે હાથમાં આવ્યું હોય પાડી દીધો, મરી ગયો માનીને બધા ભાગી ગયા. ભગવાન બુદ્ધને ખબર પડી, પેલા ટીપી નાખ્યો છે. આવ્યા બુદ્ધ પાસે બેઠા, નવું નામ આપ્યું છે પણ એ કઈ જડતું નથી, પણ અંગુલીમાલ જ નામ રહ્યું છે. કેમ છે? પરમ શાંતિ છે. મારા ચિત્તમાં કોઈ જ વિક્ષેપ નથી, મને કોઈના પ્રત્યે રાગ નથી, કોઈ દ્વેષ નથી. મારી ચિત્તવૃત્તિ પરમ શાંત છે. દેહ છોડી દીધો, ચાલ્યો કે એની ભાષામાં નિર્વાણ પામ્યો. અહીંયા અંગુલીમાલનું ચરિત્ર પૂરું થઈ ગયું. આમાં જાજુ હું ન કહી શકું, પણ નારદજી મળ્યા હોત તો આટલો જ પ્રશ્ન મૂકું. જો કેવા સાધુ મળે ને શું ફરક પડે. સમજાય છે વાત? હવે બીજી વાત. વિવેકાનંદજી તાર્કિક હતા, કાટલો જ ચાલે, ઈશ્વરની વાત કરે, તમે જોયો, માનો છો, આવું બધું. એની લાંબી વાત નહીં કરીએ, પણ જાણો છો, રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા. તમે ઈશ્વરને જોયો છે? હા. મને દેખાડો તો હા. અત્યારે જોવો છે? એ ગોટે ચડી ગઈ. આપણે કહીએ છીએ ભગવાનના દર્શન કરવા છે, ભગવાનના દર્શન કરવા છે. હકીકત એમ કે હું કાલ દર્શન દેવા આવ્યો છું, વિચાર કરતા થઈ જાય. એમ કે દર્શન આપે ને પછી સંસાર ખરી જાય તો પછી આ શું કરવું? એટલે પછી તરત કહી દે દર્શન તો કરવા છે અંતકાળે. પણ એ વિવેકાનંદ એટલે નરેન્દ્ર, એમને પછી સ્પર્શ કર્યો, બ્રહ્માનુભૂતિ કરાવી. હવે રામકૃષ્ણ પરમહંસ એ વેદાંતી હતા, અષ્ટાવક્ર ગીતા આ બધું એમને પ્રિય હતું, જ્ઞાની પુરુષ હતા. પણ છતાં એ રામાયણ, ભાગવત, ગીતા, રામ, કૃષ્ણ, અવતારો, માતાજી બધાની મૂર્તિ પૂજા, ઉપાસના, જાપ, રામની ઉપાસના, કૃષ્ણની ઉપાસના એ કરતા અને સિદ્ધ થયા. ભક્તિવાન પુરુષ છે, ભગવાનના નામની ધૂન બોલાવતા. ભલે જ્ઞાન છે, પણ જ્ઞાન ભક્તિ વગર કોરું છે, ભક્તિ જ્ઞાન વગર પાંગળી છે. એટલે શ્રીજી મહારાજ શબ્દ વાપરો, મહાત્મા જ્ઞાન યુક્ત ભક્તિ. જ્ઞાન વગરની ભક્તિ પણ પાંગળી છે, અને ભક્તિ વગરનું જ્ઞાન તો હાવ સૂકું છે, રેતી જેવું છે. મીઠા વગરનું ભોજન મહારાજ વચનામૃતમાં કહ્યું, એમાં સ્વાદ નથી. પણ આ પરમ વેદાંતી છે, પણ ભક્ત છે હૃદય. અને વિવેકાનંદજીને દીક્ષિત કર્યા. તમે જો ભારતીય સંસ્કૃતિમાં જરૂર પડી ત્યારે દેશ વિદેશમાં બધે એને આ આપણી સંસ્કૃતિને બધા વિશ્વ સમક્ષ વિશ્વ ધર્મ પરિષદમાં એને ઉજાગર કરી, ગૌરવ અપાયું, પ્રાણ ફૂંક્યા. આજે 150 વર્ષ થઈ ગયા છે, એ વિવેકાનંદ જયંતિ ઉજવે છે, પણ એનું સાહિત્ય વાંચે, નામ આવે તો માણસને ખોખારો ખાઈને બેઠું થવાનું મન થાય ધર્મના નામ ઉપર. અને કોઈ એને કીધું કે તમે વેદાંતી, એ વેદાંતી છે, જ્ઞાની એમ. વેદ ઉપનિષદોને માને, વિશેષ ગીતાને માને, આ તત્વજ્ઞાનના ગ્રંથોને વિશેષ માને, એને બધાને વેદાંતી કહેવાય. અને તમે મૂર્તિ પૂજાની વાત કરો છો તો કે શું કરું? મને જે કાંઈ મળ્યું છે એ અઠાંગ મૂર્તિ પૂજક મારા ગુરુ પાસેથી મળ્યું છે. હું ક્યાં મુખે એમ કહું કે મૂર્તિ પૂજા નિરર્થક છે? મારો ગુરુ પૂજતો,
એમાંથી જ મને મળ્યું. એ માની આગળ રડતો, એમ તો હું જે રડતોય નથી, સાક્ષાત ઊભી હોય એમ એના પગ પકડી રડતો મેં જોયો છે. અરે એને થાળ જમાડવા લઈને આવતા મારો ગુરુ વિવેકાનંદજી કે ત્યારે માની આગળ થાળ મૂકે, લ્યો માં જમો. વાર લાગે એટલે પરમહંસ પોતે જમવા માંડે. હા, સમજો સમજો, દીકરો જમે પછી જ માં જમે. પેલા પોતે ખાય પછી કે લે હવે તું ખા. અને ખરેખર માં જમે, હાથ લાંબો થાય. આવો તો વિવેકાનંદજી આપણે ભારતીય સંસ્કૃતિને, ધાર્મિક જગતને, બધાને, જ્ઞાનીને, ભક્તોને બધાને પોષણ આપે છે, આજે આપે છે, ગૌરવ અનુભવે છે. એ વાત નાયબ વિવેકાનંદ થાય એવી જ વિભૂતિ દયાનંદ સરસ્વતી. એને ગુરુ વિરજાનંદ મળ્યા. વિરજાનંદ વેદ સિવાય બીજું બધું કશું જ સ્વીકારે નહીં. રામાયણ, ભાગવત, ગીતા, રામ, શ્રી કૃષ્ણ, અવતારો, આ તે એ બધું જ નિરર્થક છે. ભાન ભૂલેલી પ્રજા છે. વેદ સિવાય બીજું કઈ સ્વીકારવા જેવું નથી. વેદ તરફ પાછા વળો, વેદ તરફ પાછા વળો, ઋષિ સંસ્કૃતિ પાછા વળો, આમ બધું એ અમને દયાનંદ સરસ્વતીને પીવડાવ્યું. પરિણામ શું આવ્યું? સત્યાર્થ પ્રકાશ દયાનંદ સરસ્વતીએ લખ્યો. તમે વાંચો, પગે લાગીને મૂકી દેવાનું મન થાય. ગાંધીજીએ વાંચ્યું. ગાંધીજી કે આવા મનીષી પાસે મેં આવી અપેક્ષા નહોતી રાખી. એટલું બધાનું ટીકાઓ ને આ ખોટું છે, આ ખોટું છે. અરે સહજાનંદ સ્વામીનું લખ્યું છે, સત્યાર્થ પ્રકાશ મારી પાસે પડ્યો, મારી લાઇબ્રેરીમાં પડ્યો, મેં વાંચ્યું. એમાં એવું લખ્યું છે કે સહજાનંદ સ્વામી નામે ગઢપુરમાં રહેતા હતા. એને દાદા ખાચર નામનો ચેલો હતો દરબાર. તે સહજાનંદ સ્વામી કોઈ આવે તો એને ચતુર્ભુજ રૂપે દર્શન આપતા એમ કહેવાતું. પણ એમાં એ શું કરતા કે પોતાને બે હાથ આમ કરતા ને દાદો ખાચર પાછળ ઉભો રહીને બીજા બે હાથ દેખાડતો ને એમ ચતુર્ભુજ દેખાડતો. એટલે આવો તો કોઈ પ્રસંગ જ નથી. શું કેવું આને તમે? આવું બધું લખ્યું છે. લ્યો આટલું વિરજાનંદજીએ પાયું. આપણને તો કલ્પના નથી આવી. આવું આવું ખોટું ઠોક્યું છે બધું. દાદા ખાચર પાછળ બે હાથ રાખતો એમ ચતુર્ભુજ. અત્યારે હોય તો મારે હો કોઈ સત્સંગ વધી ગયા ને, દેખાડી દઈએ ને. આટલામાં સમજાઈ ગયું ને એને સત્યાર્થ પ્રકાશમાં શું લખ્યું છે. જેવા સાધુ સેવે તેવા ગુણ. આખું ઘડતર થઈ જાય સાહેબ. એવું એ દયાનંદ સરસ્વતીજી કાશી અને ત્યાં વિદ્વાનો બધા ચર્ચા થાય ને, વિદ્વાનોની શાસ્ત્રાર્થ તો હોય જ, વિદ્વાનોને માથા ફોડી નાખે એવું. શાસ્ત્રાર્થમાં તો તમને એમાં સમજાય નહીં કે શાસ્ત્રાર્થ શું હોય અને શાસ્ત્રાર્થ કેમ ચાલે. એ હજી આપણે મેં નથી જોયું એટલે પૂરેપૂરું તો હું ન સમજી શકું કે શાસ્ત્રાર્થ કેમ ચાલે. પણ તમને એક ખાલી એનો આમ નમૂનો બતાવું કે કેમ ચાલે. તે વિદ્વાનો પંડિતોએ કીધું દયાનંદ સરસ્વતીને, आओ आपका मत हमारे समक्ष रखो और उसको सिद्ध करो. તો વિદ્વાનો બધા જીહવાગ્રહ હોય બધું, શબ્દો, વાક્યો, પ્રસંગો એવું નહીં આખા નાખા પાના કંઠે હોય. પાના કંઠે હોય. અત્યારે આ પેલું ચિત્રકૂટ છે ને, કે રામભદ્રજી આચાર્ય છે, 2.5 લાખ પેજ એને યાદ છે. 2.5 લાખ પેજ. અને એ આવ્યા હતા, મેં દર્શન કરેલા છે. રાજકોટ હતા ને ત્યારે એ આવ્યા હતા, પ્રજ્ઞાચક્ષુ છે. પછી આપણે એને કીધું કે માધવકૃષ્ણ સાથે હતા, એમણે કીધું કે આ સહજાનંદ સ્વામીનું ઘનશ્યામ સ્વરૂપ છે. હું હારે હતો. આમ આંગળી મારી, એટલા ટાઈમ એને સંસ્કૃતમાં એવો સરસ શ્રીજી મહારાજનો શ્લોક બનાવીને ગાયો. આમાં વિદ્વાન ભાવ છે ને સહજાનંદ સ્વામી પ્રત્યે, સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે બહુ ભાવ છે. કેવા હોય કયો જી? आओ दयानंद सरस्वती ने आपका मत हमारे समक्ष रखो. એટલે શાસ્ત્રાર્થ થયો ને. અને દયાનંદ સરસ્વતી પંડિત છે ને, વિદ્વાન છે, બુદ્ધિમત્ત માણસ છે. અને એ જમાનો
સ્વીકારી જ લે, મેં આવુંગા. 400-500 વિદ્વાનો એક એકનો તોલો ભાંગે એવા એ જમાને, આજે નહીં. દયાનંદ સરસ્વતી આવ્યા, આમ કલ્પના કરો, આવ્યા આસન ગ્રહણ કર્યું. એના હું સરસે જે હોય એનો વચ્ચે મધ્યસ્થી એમણે કીધું આપકા મત રખો. દયાનંદ સર જોજો, ધીસ ઇઝ અ ખુબિલિટી. એક વાક્યમ પૂરું થઈ જાય છે હમણાં, શાસ્ત્રાર્થ માત્ર. હા જોજો, તમે સાંભળજો. એને વિદ્વાનો કહેવાય, હા, એને પંડિતો કહેવાય, એને શાસ્ત્રાર્થ કહેવાય. દયાનંદ સરસ્વતી કીધું પેલી વાત, વેદ સિવાય હું બીજું કંઈ પણ સ્વીકારતો નથી. એ તો એની વાત જ હતી ને, વેદ સિવાય હું બીજું કંઈ સ્વીકારતો નથી. એમ કહીને હજી કહેવા જતા હતા, આટલું જ વાક્ય બોલ્યા, વેદ સિવાય હું કશું સ્વીકારતો નથી. ત્યાં જ એક પંડિત ઉભો થયો, ઠહરીએ ઠહરીએ ઠહરીએ. आप कहते हैं वेद के सिवाय मैं कुछ भी स्वीकार नहीं करता, ये वाक्य वेद में है? શાસ્ત્રાર્થ પૂરો થઈ ગયો. બધા પંડિતો ઉભા થઈને બેસી ગયા. દયાનંદજી નીચી મૂંડીએ બહાર નીકળી ગયા, હારી ગયા. એક જ વાક્યમાં ઠહરીએ. ક્યા એ વાક્ય વેદ में है? શું બોલે? વેદમાં થતું નહીં, હારી ગયા. આ શાસ્ત્રાર્થ છે સાહેબ. આમ સાંભળીને રૂવાડા ઉભા થઈ ગયા ને ત્યારે એ પંડિતોની સાથે અહીંયા શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાય કે વૈદિક છે પડકારો આપ્યા શંકરાચાર્ય અમુક પંડિતોએ. અને ત્યારે આપણા ગુરુના ગુરુ પુરાણી ગોપીનાથજી દાજી ગયા, આઈએ હમ બતાતે હે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક है, અને સિદ્ધ કિયા વૈદિક है. શાસ્ત્રાર્થ ગજબ છે. તો જેવા સાધુ મળે તેવા ગુણ. તો આ આટલું બધું આપણે રાઉન્ડ શું કામ માર્યું કે સત્સંગ સિવાયના કોઈ પણ મુમુક્ષ હોય એને આ બધું ખબર પડે કે ભાઈ આપણે આ સ્વામિનારાયણ સંપ્રદાયની જ વાત નથી, પણ તમે જ્યાં છો ત્યાં આ જોવો, નહીતર ક્યાંક હલવાઈ પડશે. આખા ભારતમાં અનેક સંપ્રદાયો છે, અનેક મતધારાઓ છે, અનેક મતપંથ છે, અનેક કલ્પિત વિચારો છે. કોઈ સાકારને માને, કોઈ નિરાકારને માને, કોઈ શિવને માને, કોઈ શક્તિને માને, કોઈ કશાને ન માને, ઘણું બધું છે. કશાને ન માને એનાય સંપ્રદાય છે, નાસ્તિકનાય સંપ્રદાય છે, આસ્તિકનાય સંપ્રદાયો છે. અને આસ્તિકમાં પાસે જો હવે તમે આ એવું વાંચી ગયા હો કે ભગવાનના નામ લીધે શું થાય, નામ તો આપણું આપેલું છે, ભગવાન તો અનામી છે, અવતારો તો એ બધા મહામાનવો હતા, આપણે બનાવ્યા છે, આપણા જેવા જ પુરુષો હતા. અવતારો આ ધર્મના સ્થાપનના અર્થે થાય છે, તો એક એક અવતારો વિશે વિશ્લેષણ મંડે આપવા. એમણે કયો ધર્મ સ્થાપન કર્યો બતાવો, તમને સ્પષ્ટપણે બતાવો. અધર્મ સ્થાપ્યો છે, ધર્મ સ્થાપ્યો નથી. હવે આવું બધું તમે વાંચી જાઓ, બુદ્ધિ ભરી જાય. સ્વર્ગ અને નરક ને આવા બધા લોક છે. આજે વિજ્ઞાને ચારે બાજુ ઘુમાડા મારી જોઈ લીધું, ઉપર કોઈ લોક નથી, છતાંય લોકો જે માને છે ઉપર સ્વર્ગ છે, નીચે નરક છે, આ બધું ખોટું છે. આવું બધું વાંચે પછી કોઈ હિસાબે એને આ ભજન ભક્તિ ઉપાસના મૂર્તિ મંદિર આ દેવ શાસ્ત્ર એમાં ક્યાંય પ્રતીતિ આવે, ગળથુથી ખોટી વહી ગઈ. શું એટલે ગામડામાં કે વઢકણી બાઈના હાથની ગળથુથી ન પાઈ જોવું, એના ગુણ આવી જાય. હવે એમાં તમે આમ જુઓ ને, આ કૃષ્ણને માનનારા હોય તો એમાં કેટલા કેટલા વિભિન્નતાઓ છે. અમુક તો જય જય શ્રી ગોકુલ જ કે ગોકુળમાં હતા 11 વર્ષ ને 52 દિવસ એટલા જ કૃષ્ણને માને, એટલે મુગટને જ પૂજે. અમુક
જય જય શ્રી ગોકુલેશ જ બોલે, જય શ્રી કૃષ્ણ તો બોલે જ નહીં. કેમ? ગોકુળમાં હતા ત્યાં સુધી જ કૃષ્ણ હારા હતા, પછી બગડી ગયા. હવે એ ભગવાન બગડી જતો હોય તો આપણી જેવા બગડેલાના પછી સુધારશે કોણ? અને છતાં એને માનનારા છે, તમે ગમે એમ કરો તો એ માને. આના ઉપરથી આપણામાં ધડો લેવાનો છે. જેને જે પકડાઈ ગયું એ કોઈ દિવસ માને. એટલે છે ને, મને અચાનક એક વાત યાદ આવી હતી, પછી છે ને એ તમને કહી દઉં. મન જીતવું સહેલું છે, પણ માન્યતા મૂકવી કઠણ છે. છૂટે ને? બહુ ધ્યાન રાખવું. એક પીવાઈ જાય ઘૂંટડો, જીવ લઈને નીકળે. આ ખવીસ વળગ્યો હોય, મામો વળગ્યો હોય, ભૂત પલિત વળગ્યું હોય, એ કે કોણ જાણે ખબર નહીં હોય. દારૂ પી જાય તરત જ કે ફોજદારને મારી પાસે બોલાવો, હાલો મારી નાખશે. એમાં કોઈ ભૂત પલિત વળગ્યો હોય ને તરત જ મારો જીવ લઈને જવો છે, બીજી વાત જ કરે નહીં. એમ આવું કંઈક જો પીવાઈ જાય ને તો જીવ લઈ જવાની જ વાત કરે. ઓલો ખવીસ તો નીકળે, પણ આ ન નીકળે. ઓલું ભૂત નીકળે. હનુમાનજી પાસે સારંગપુર કે ગમે ત્યાં જાય, આ ન નીકળે. પછી ખોટા અભિપ્રાય ઘૂસી જાય. વાંચીને ઘણા નથી ઊંધા થઈ ગયા. બોલો, ઘણા એવા નાસિકોના વિચારવાળાના પુસ્તકો ઇંગ્લિશમાં નામાન તેવાન બધું હોય, તો વાંચીને હાવ કોરા થઈ જાય. એટલે શું વાંચીએ છીએ એ ધ્યાન રાખવું. હમણાં એક જણાનું મારી પાસે 1.25 કલાક ઉપર ફોનમાં વાત કરી. એની પહેલું તેણે એમ કીધું, સ્વામીજી આમ છે તેમ છે. મેં કીધું તમારું મૂળ કામ શું છે બોલો ને. એટલે મારે કે તમને મળવું છે. મેં કીધું મળવું છે, પણ કામ શું છે મળીને? કે મારે થોડાક પ્રશ્નો છે બેન, એટલે હું આવું ત્યારે. મેં ના એકાદો પ્રશ્ન બોલો એટલે હું આખા તપેલામાં ભાત રાંધ્યો હોય એમાંથી એક જ દાણો જોવાનો હોય. આખો તપેલા મામા થોડું કરવાનું હોય. તમે એકાદ પ્રશ્ન મને કયો, મને ખબર પડી જાય આપણે મળીએ શું કરવાનું છે. નક્કા પછી મને એને એક પ્રશ્ન કર્યો, મને કે આવો મારો પ્રશ્ન છે. મેં કીધું વાત મૂકી દો, મારે તમારે મેળ મળે નહીં. એને મળે ને એવું નથી, પણ તમે કોઈ સ્વીકારવા નથી. મેં તરત એને કીધું તમે આ વ્યક્તિના પુસ્તકો વાંચ્યો છે? મને કે હા. મેં કીધું તમે એ બધું બોલો, મેં એનું બધું વાંચેલું છે. એ જ ઇટ બોલો, તમારું મૌલિક શું છે મને તમે કહો ને. મૌલિક હોય તો આગળ મજા આવે, રસ આવે. ચાલો તમારું જો વાંચીને બોલો એ તો મને કંઠે છે. પણ પછી આ પીવાઈ ગયું ને સાહેબ, બહુ નડે, બહુ જ નડે. હવે એમ ફેલાયેલા બધા અનેક સંપ્રદાયની વાતો છે, એમાંથી હવે તમે આપણા સંપ્રદાયમાં આવો. તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાય તમને છેક ઉપરથી લઈને નીચે આપણે જઈશું. આપણા સંપ્રદાયમાં પણ અનેક શાખા પ્રશાખાઓ છે. એમાં સૌની માન્યતા છે, વિચારધારા છે, એની સમજ છે. જ્યાં જ્યાં ગોઠવાયો એને પરમ સત્ય જ લાગવાનું છે. એકવાર પી ગયા પછી એ છૂટવું કઠણ છે, સમજાવવું કઠણ છે. એમાંય પાછું મૂળ સંપ્રદાયની આપણે જો વાત કરો તો એમાંય પાછા જુદા જુદા મંડળ છે. એ દરેક મંડળે પાછી જુદી જુદી થોડી રીત ભાત સમજ, આ તે ઉપાસના, આ સમજ ધર્મ, આ બધું જુદું છે. જે મંડળમાં જે ગોઠવાઈ ગયો એ પરમ સત્ય લાગે. मंडल में हजरत डिब्बी में डिब्बा था, उसमें भी डिब्बी थी, एना जीवी वार्ता है. बीरबले अकबर पास एक वार्ता मांडी थी. हजरत डिब्बी में डिब्बा था, उनमें एक डिब्बी थी, उनमें एक नवलखा हार था. हजरत डिब्बी में डिब्बी थी. हजरत डिब्बी में डिब्बी, उसमें भी डिब्बी है. शू संप्रदायની શાખા પ્રશાખા હોય, એમાં પાછા મૂળ હોય, એમાંય પાછા મૂળમાં પાછા જુદા જુદા મંડળ હોય. એ મંડળમાંય પાછા જેટલા સાધુ 25, 50, 40, 100, 150 હોય ને, એ એક એકની પાછી રીતિ નીતિ સમજ ગુણ સદાચાર
એ જુદું જુદું હોય. જેની પાસે તમે બેસો એવા થાવ સાહેબ, જેવા સાધુને છે आई बात समझ में थोड़ी थोड़ी आई होगी. प्राइवेट ट्यूशन કહેવાય એને. એવું એનું ઘડતર થાય, એવી એની સમજ થાય. એનામાં જે હોય એ જ આપે ને, બીજું ક્યાં લેવા જાય. ગુણાતીતાનંદ છે કે સૌને પોતા જેવો કરવાનું જ તાન છે. હું હમણાં વાતો કરી, સૌ તળપદી લ્યો, સૌને પોતા જેવો કરવાનું તાન છે. એક બ્રાહ્મણ હતા, હું તમને વાર્તા સંભળાવું. એટલે ભિક્ષા માગે, પણ ગામમાં પૂરું પડે નહીં, પરિવાર જાજો હોય, ગરીબ હોય, એને માતાજીની મેર હોય. ખબર નહીં બોલો, જ્યાં બહુ ખૂબ ખાવાનું છે ને ત્યાં મંદિરે મંદિરે જાય છે, શેર માટીની ગોઠ છે. એ માં ઓલા ભુવા ધોણતા હતા ને, તે ઓલા માતાજી આવે છે, આ કહેતા છે, માં મારે ઘેર અજવાળા કરો. નહીં થાય, 6 મહિનાનું વીજળીનું બિલ બાકી. અરે માં ખમા કરો, માં ખમા કરો, મારે શેર માટીની ખોટ છે. તો સરપંચના ખેતરમાં જ ભરી આય ફૂંડલો. એમ નહીં માં, તમારે સમજ ફેર થાય. માં ખમા કરો, માં મારે એક દીકરાની જરૂર. દીકરાના હું કોથળા ભર્યા મારી પાસે. અટાણ સુધી મને હેરાન કરી. આ ધંધો કર્યો હોય તો હાલે કે નહીં? મને અત્યાર સુધી હેરાન કરી. ખરાબ દઉં છું, ખરાબ. જાઓ તમે દિવસે માણા રહો ને રાતે બૈરાવો થઈ જાઓ. અરે 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 એટલે ઓલા ભૂદેવ ને માતાજીની મેર, આપણે તેમાંથી ન્યા વૈયા ગયા હતા. હજી પૂરું ન થાય એટલે આ 1-2 ગામ પછી ફરે, ભિક્ષાની જોડી નાખી ફરે, જે આવે એ બધું લાવે. તે માંડ ઓલા રોટલાનું પૂરું થાય. ખાનારા જાજા. અને જ્યાં વાતે આપણી હતી કે ખૂબ ખાવાનું છે, હવે ત્યાં શેર માટીની ખોટ છે. મંદિરે મંદિરે ફરે તો દીકરો આવતો નથી, દીકરો કાંઈ ન હોય. અને જેને ખાવાનું નથી ત્યાં પાર જ નથી. કેટલા દીકરા છે, ઉભેરો ગણી આવું લે. એટલે ઓલા ભૂદેવને મોટો પરિવાર અને પૂરું થાય નહીં એટલે પછી આજુબાજુના 2-5 ગામ લેતા હોય, પછી ધીમે ધીમે શરીર થાકે. એમાં એક ગામથી બીજી ગામ પછી માગી નીકળતા છે, અને એમાં થાકી ગયા કેમ દેખાય કે ક્યાંય વિરામ કરું. વાત બહુ સરસ છે. હા, જોકે તમે ધ્યાનથી જ સાંભળો છો. એટલે ત્યાં એમ કે કઈ જગ્યાએ કોઈ વિરામ મળે તો જરા એવું ઠેકાણું મળે તો આરામ કરું, પછી આગળ જાઓ. એમાં શીતળા માતાનું મંદિર મળી ગયું. આમ ગામને છેવાડે ઘણા મોટે ભાગે હોય એટલે જોયું, પણ હવે કોઈ વાળેલું નહીં ને બધું એવું બધું પડેલું. એટલે ભૂદેવને થયું, અને પાછી ભક્તિભાવવાળા તો બ્રાહ્મણ હોય જ. આવળિયા બાવળિયાના તીરખા કાઢીને અને સાવણી જેવું બનાવ્યું, આખો ઓટો બધો સાફ કર્યો, માતાજીને હરખા જોડી બુડીને અમુક કરીને પાછું આમ કર્યું, બધું કર્યું. માતાજી રાજી થઈ ગયા. કોઈ આવું કર્યું નહોતું ને હમણાં. માતાજી પ્રગટ થયા. આ વાત તમને આગલું ખબર હોય ને તો જ ખબર પડે. માતાજી છે ને મંદિર હોય ત્યાં શું હોય, માતાજી શીતળાઈ માતાનું વાહન ગધેડો, બાજુમાં હુપડું ને હાવણી એવું રાખે. મૂળ તો શું છે, સફાઈ કરો તો માંદા નહીં પડો. હાવણી સફાઈ કરો, અનાજ હરખું જોઈને ખાવ, હે, અને સસ્તું ને સારું, કાંઈ આપવું જ ન પડે એવું વાહન રાખો. મૂળ મેસેજ આ
એટલે શીતળાઈ માતાનું વાહન ગધેડો, ઉપડું, ફાવણી, આ બધી એના પ્રતિક ઉપાસના શુદ્ધ હશે પાત્રો. એ ઓલા સાફ સાફ કર્યો, માતાજી પ્રસન્ન થઈ ગયા, શીતળાઈ માતા પ્રગટ થયા. માગો 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 ભૂદેવ માગો. હે માતાજી? હા હા, શીતળા માં પોતે. અરે માં રાજી, આ ત્યાં સફાઈ કરી, કોઈ આવતું જ નથી. ત્યાં તે સાફ કર્યું, રાજી થઈ ગઈ. માગી લો ભૂદેવ, માગી લો માં. હા, એ આ 3 4 4 5 5 ગાવ રખડી રખડીને ભિક્ષા માગું તો થાકી જવાય છે, એક ઘોડો આપી દો. શીતળામાં કે એલા મારી પાસે હોય તો હું કેમ ગધેડે ફરું? મારી પાસે ગધેડું છે, હું તને ઘોડો ક્યાંથી આપું? કહેવાનો જેની પાસે જે હોય એ જ આપે. જેની પાસે જે ગુણ નથી, જે સમજણ નથી, તો એ બીજું ક્યાંથી આપવાના છે? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના, આટલા શબ્દો સ્વામી વાપર્યા છે ભાઈ. પણ તમે હવે જુઓ કે ધર્મ, તો પછી એને ધર્મ એટલે શું? ખાલી રસોડું જ? આમ ખા, ત્યાં ખાવું, ઓલું ન ખાવું, આમ ન ખાવું, છીટ છાટ ના ઉધું, નવરાજ ન પડે તે તમે બ્રાહ્મણ છો. ન શુદ્ધ રહેવું એવું નથી, પણ બધાનું માપ હોય ને. અમુક તો ગળે લાવી દઈએ. એટલે ધર્મ હોય પણ ધર્મ જડતા ના હોવી જોઈએ ને. જુનાગઢમાં ગોપાળાન સ્વામી પધારેલા અને ત્યાં મહાપુરુષ દાસજી સ્વામી એ બધા હશે, મહાપુરુષ દાસ સ્વામીને શીળ જ નીકળી. એટલે ગોપાળાન સ્વામી દયાળુ સંત, એટલે ઓલા બ્રહ્મચારી ત્યારે ત્યારે મહાપુરુષાનંદ હતા નામ, બ્રહ્મચારી હતા. એટલે ઓલા બ્રહ્મચારીઓ હશે ત્યાં સ્વામી આમને લઈને ગયા. જોજો ધર્મ જડતા. એટલે ગોપાળાનંદ સાહેબ એટલે બ્રહ્મચારી હતા ને એને કીધું કે આ મહાપુરુષાનંદ બ્રહ્મચારી એ બિચારાને શીળસ નીકળ્યું છે, એટલે નાહી શકે નહીં, વકરી જાય ને ત્યારે આપણે ક્યાં ઔષધ કરાવું, એ જરાક સરખું થશે પછી નાહી લેશે ઢળતા બપોરે. પણ તમે એને આપણે ભૂખ્યો નથી રાખવો, તો એક બાજુ એને આ કોથળો પોથળો પાથરી અને એને જમાડજો. ત્યાં સુખપ્રસાદાનંદજી બ્રહ્મચારી હતા ને કે હા અમે હું વટલાઈ ગયેલા છીએ તો નાયો ન હોય એની અરે ખાઈ. આને ધર્મ જડતા કહેવાય. આવા મોટા સાધુ કેવા આવ્યા હોય. હા હા હા, મા બાપ એમાં શું અબડાઈ જવાનું છે? પણ ન થયો એટલું ન છૂટે. આપણે ભલે ને કહીએ ને હારા હારા સાધુ કહેતા, પણ આમ કરો ને તો આપણને ઉલટાના આપણને અધર્મી છો એવું સાબિત કરી દે. તમે તો વટલી ગયા છો ને, હેરાન થઈ ગયા, ધર્મ મૂકી દીધો ને આવા છો ને તેવા છો ને, તમારે કાંઈ છે નહીં, મેગેઝિનમાં છાપી નાખે, હેરાન હેરાન કરી નાખે. આજે ગુણ ગાય છે ગોપાળાન સાહેબ, ગુણાતીતાન સાહેબ ભેળા હોય તો જેમ એને હેરાન કરતા હતા ને એમ આવી વૃત્તિવાળા હેરાન જ કરે. સુખપ્રસાનંદજીએ જે જવાબ આપ્યો એ જ આપે, ધર્મ જડતા વાળા એ જ જવાબ આપે. એટલે કેવું પડ્યું છે ને વિવેકાનંદજીને કે આપણે હિન્દુ ધર્મ લગભગ રસોડામાં સમાપ્ત થઈ જાય, બીજું ઘણું છે કરવા જેવું, સમજવા જેવું. પાડવાનું તો છે જ, પણ એમાં વિવેક હોય, ધર્મ વિવેક હોય, ધર્મની વાઇડ દ્રષ્ટિ હોય, જ્ઞાન હોય તો એ સાચું છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ એને આપણે જાણીએ એ બરાબર છે. પણ શાસ્ત્ર જ્ઞાની હોય, ઇતર ધર્મશાસ્ત્રનું હોય, આ તો કંઈ અડવાનું જ નહીં. એવું તો સંકુચિતતા રાખવી એ જ મોટું અજ્ઞાન. એટલે શુદ્ધ જ્ઞાન હોય, પોતાના સંપ્રદાયનું હોય, ઇતર સંપ્રદાયનું હોય, દેશજ્ઞ હોય, કાલજ્ઞ હોય, વ્યક્તિજ્ઞ હોય, આ બધું છે. કારણ કે શિક્ષાપત્રીમાં લખ્યું છે કાંઈ પણ કરવું હોય તો વ્યવહાર, શક્તિ, સંપત્તિ એને અનુસારે બધું વિચારવું. ભક્તિ હોય, ભક્તિ તો જો બરાબર છે ને, પણ હવે એક જપ જ કરતા હોય પણ નવધામાં ન હોય તો જોવું પડે ભાઈ. સેવાની વૃત્તિ ન આળસુ હોય બેહી રહેતો હોય, ભક્તિના પ્રકાર હોય, દોડી દોડીને દેવ સેવા, સંત સેવા, આ બધી સેવાની રુચિ તો કથા શ્રવણે ન હોય, ખાલી માળા કરું છું કે તો વિચારવું પણ દેખાય તો ભક્તિ વાળો જ છે, પણ એ આપણું બહુ ભલું ન કરે ને. આ બધું શીખવાડે જેનામાં હોય એ આપણને આપે કે ભાઈ સેવા કરો, સેવા કરશો ને તો આ ભજન ઉગશે.
હે કથા સાંભળો તો આ ધ્યાન ટકશે. અને પરોક્ષ ભાવે ભજન કરતા હોય, કોઈ પ્રત્યક્ષ ભાવે ભજન કરતા હોય, ઘણા આપણે એવા ભક્તિ આમ ભક્તિવાળા જ હોય, પણ તમે દેવ સેવા સોંપો ને તો એના થાળ જમ્યા જેવા ન હોય. ઠાકોરજી જમે, કદાચ ઠાકોરજી પગે લાગી લેતા છે. કારણ કે ભાવ હોય તો ને તો થાળ બને ને. હોશે હોશે આમ ફૂલેલી દડા જેવી છાતી કાઢીને બેઠી હોય એવી પૂરી, ફળ મેં ઘેરે સુગંધ જાય એવો દૂધપાક, આવો મારી પાસે બનાવી દઉં ફર્સ્ટ ક્લાસ તમારે. એટલે એવું નથી હું કહેતો હું ભક્તિવાળો છું, હું હાવ ઝીરો જ છું, પણ કોઈ પણ ને બનાવીએ તો આમ ટેસ્ટી તો બનાવી, સુંદર બનાવે. પરોક્ષ ભાવે નહીં, પ્રત્યક્ષ ભાવે. જાણે મહેમાન આવ્યા છે ને જમાડીએ છે, હેમ ભગવાનને જમાડતા. આ જ્યાં હોય તો શીખાય, નહીં તો શું શીખાય? નહીં તો આમ થાળી લઈને હરે પ્રભુ દેખાડીને વ્યો જાય. તો ઠાકોરજી આમાં નજર કરે હું છે ત્યાં તો થાળ વયો ગયો હોય. ઠાકોરજી ભૂખ્યા થયા હોય પણ હજી જોવે આમાં શું છે ત્યાં તો આમ કરી વ્યો ગયો. વૈરાગ્ય હોય, ત્યાગ અને વૈરાગ્યનો તફાવત સમજવો એ બહુ કઠણ. અને ત્યાગ હોય વૈરાગ, અને કદાચ સારું સારું ખાવું, આ તે કપડાં લતા, એમાં કદાચ રાગ ન હોય, પણ બીજે રાગ બહુ લાંબો થઈ ગયો હોય. ઊંટિયાની 400 ગાઉ ડોંક જેવો. ઊંટિયાએ ભગવાન ઉપર તપ કર્યું તો રાજી થઈ ગયા ભગવાન, માગો માગો તો કે મને 400 ગાઉ લાંબી ડોક આપો. કેમ? બેઠા બેઠા બધે ખાઈ શકું. ગુણાતીતાનંદ સાહેબ વાત કરી છે તો એવડી લાંબ ભગવાન કે તથાસ્તુ 400 ગાવ લાંબી ડોક. તે ગુણાતીતાનંદ સાહેબ વચમાં શિયાળિયા કુતરા લબીડા કાપી નાખી. એને જ ખબર નથી આ બાજુ હું છે ને આ બાજુ હું છે. એને કે ખાવાનું આવ્યું વચ્ચેથી ખાઈ ગયા, મરી ગયો ઊંટિયો. એમ ઊંટિયાની ડોકની જેમ લાંબો થાય. આ રાગ ન હોય, સારું ખાવું ન હોય, પાથરતા ન હોય, આવું ન પાથરતા, એની કોઈ ટીકા નથી. પણ જોવું કે આપણો રાગ આ મૂકી અને બીજે લાંબો તો નથી થઈ ગયો ને ઊંટિયાની ડોક જેવો, કે પૃથ્વીના છેડા સુધી ફરે તોય સુખ ન આવે, તોય ઓછું પડે. એ જોવું. ભલભલા ગોથા ખાઈ જાય, આમ તપસ્વી ત્યાગી હોય પણ એનો રાગ 14 લોકમાં પૂરો ન થાય સાહેબ. હા, ઐશ્વર્યાર્થી પણ હોય. એ ગોપાળન સાહેબ બહુ કીધું છે, જોજો સંકર્તા એમાં ધ્યાન રાખજો. કોઈ ઐશ્વર્યાર્થી હશે, ભટકા છે, તો ભગવાનની શ્રીજીની આડા બેસી જાય છે, જવા નહીં દે. શ્રીજી મહારાજ પાસે નહીં જવા દે. તેડવા આવશે ને તો રસ્તામાં આવશે. હા, અને શ્રીજી કસોટી કરશે, મને રાખે છે આને રાખે છે. ત્યારે આમ જોશે, જાઓ હલવાઈ જાય સાહેબ. હા, હવે જેને આ રસ હોય તમને બતાવ્યા કયો, શ્રીજી સામે જ નજર હોય તો ભૂલા ન પડાય. અને ઉપાસના શુદ્ધ હોય. જો મારે એમાં થોડુંક કેવું છે, કહું? નહીં તમે કહેતા હો તો કહું. કહું? ના પાડશો તોય કહેવાનું છે. મારે તો કેવું જ છે. ઉપાસના છે ને, જો સ્પષ્ટીકરણ હરિચરિત્રામૃત સાગરમાં સિદ્ધાનંદ સ્વામી લખ્યું છે સર્વોપરી. પણ હરિલીલા કલ્પતરુમાં ચિંત્યાનંદ વર્ણીએ ગુણાતીતાનંદ સ્વામી રઘુવીરજી મહારાજના કહેવાથી લખ્યું છે સર્વોપરી. પણ ગોપાળાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે, ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે, વચનાવલમાં પણ છે, બીજા સંતોના મન છે. એમાં જે કહ્યું છે ને સર્વોપરી પણ એ ભગવાન સમજવા, એમ જ અમે અને આ બધું સંત મંડળ એમ જ સમજે છે. પણ કહેવાનું એ છે કે એ જે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, અચિંત્યાનંદ વર્ણી હોય, સિદ્ધાનંદ સ્વામી, હરિચરિત્રામૃત સાગરના લેખક, એ બધાએ બધા અવતારોનો સ્વીકાર કર્યો છે. બધા અવતારોને સ્થાપ્યા છે. શિવ, હનુમાનજી, ગણપતિ, પંચદેવ સ્થાપ્યા છે, એને પૂજ્યા છે, એની સ્તુતિઓ ગાય છે, એની આરતીઓ ઉતારી છે, એની પૂજા કરી છે, એના ગુણ ગાયા છે, એના ગ્રંથો લખ્યા છે, ભાગવતાદિક શાસ્ત્રોના પઠન કર્યા છે, કથાઓ કરી છે.
બસ એ જ રીતે અમે સર્વોપરી સમજીએ છીએ, પણ એમણે જેમ સર્વ અવતારોને સર્વ દેવોને કહ્યા એવા એને સાથે રાખ્યા છે, એવા અમે સર્વોપરી ભાવથી શ્રીજીને ઉપાસીએ છીએ. આમાં શું છે, એટલે આપણે કહીએ ઘણા કહેતા હોય હું કે કોક આ કંઈક સાંભળતા હોય ને આપણને, તો એને કોક એવા એને શું કામ સાંભળો, એને ઉપાસના જ ક્યાં છે એટલે આ કહું છું. એટલે ઉપાસના નથી એમ કહી દીધું એટલે ભડકે, ઓય રે આપણે ક્યાં વૈયા જઈશું. એટલે અમે કહીએ છીએ કે આમ જ છે, અમે એ જ સમજીએ છીએ. અને એમણે જેમ આ બધાને સ્વીકાર કર્યો, શ્રીજી મહારાજે સ્વીકાર કર્યો છે, અને એ નંદ સંતો એને 7 પેઢી સુધી સ્વીકાર કર્યો છે, હે ને. અમે એમ સ્વીકાર કરીએ છીએ. અને એ જ રીતે એની રીતે રીત આપણી રે, બીજી રીતે બાદ પર હરો પરી પાપણી રે વળગીએ વરાધ. અમે આ રીતે સમજીએ છીએ. બીજું, જૈન ધર્મ છે ને, એના ગ્રંથોમાં લખ્યું છે રામ અને શ્રી કૃષ્ણ 7મા નરકમાં પડ્યા છે, કારણ કે બહુ હિંસા કરી. હજારો માણસો, લાખો માણસો કપાવ્યા, કાંઈ કપાવ્યા. એમનો સિદ્ધાંત અહિંસાનો છે, એટલે એમણે લખ્યું છે. પણ વિવેક જુઓ તમે જૈન સાધુઓનો, ગ્રંથોમાં છે, પણ કોઈ પણ જૈન સાધુ ક્યાંય સમાજમાં બોલતો નથી. એ ઉલટાના મહાભારતની વાતો કરે છે, રામાયણની વાતો કરે છે, કૃષ્ણની વાતો કરે છે, રામની વાતો કરે છે. કેમ? એ વિવેક રખાય. એ તમારા અહિંસા ભાવને સમજાવવા માટે એમાં એ સંતોએ કાંઈ લખ્યું છે, તો એ તમારા ઘરને પ્રાઇવેટેશન માટે છે, વ્યક્તિગત રીતે સમજવા માટે છે એના મર્મને ભાવને. પણ પબ્લિકમાં તમે યાર બોલવા માંડો તો વિખવાદ થઈ જાય, ઝઘડો થઈ જાય, સૌને પોતાને ઇષ્ટ પ્રિય હોય, અને હિન્દુ સમાજ તૂટી જાય. એમ હવે સાંભળજો, આપણા ક્યાંક કોઈ ગ્રંથોમાં કાંઈક એવું લખાયું હોય તો એ આપણે એના મર્મ સમજવાના ઘરમાં છે, પણ એના પબ્લિકમાં બોલવા માંડો એ અપરાધ છે. સમજાય છે આટલા ટૂંકમાં? એ આપણે પોતે સમજવાનું છે. પણ એને જાહેરમાં તમે અમે તો લખ્યું છે બોલીએ છીએ તો અમને તમને કોણ કહેનારા? ભાઈ એમાં વિવેક રાખવો પડે. આમ ના બોલાય. એક તો આપણે હિન્દુ સમાજ, હવે એક તો એક જ બાળક, વસ્તી વધારો ઘટતો જાય છે. આપણે હમણાં જ આવ્યું હતું, બહુ હિન્દુઓ ઘટતા જાય છે. એમાંય પાછું ધર્માંતરણ થઈ જાય, આપણો હિન્દુ ધર્મ છોડીને બીજે જ્યાં ત્યાં એમાં વયા જાય છે. આ એક બહુ જ ચિંતાનો વિષય છે. જતે દાડે જો આ હિન્દુઓ ન રહ્યા, સંગઠિત ન રહ્યા, તો મંદિરો નહીં બચે, શાસ્ત્ર નહીં બચે, મૂર્તિ નહીં બચે, તો તમે શું ઉપાસના કરશો? એટલે આ વિવેક હોય, સ્વીકાર હોય, સૌનો આદર કરવો પડે. એ આપણા જ પોતાના ભલા માટે, નહીતર આપણા પોતાના જ પગ ઉપર બેઠી દાળ ઉપર કુહાડો મારીએ છીએ એવું કહેવાય. એટલે એ વિવેક છે, એમ બધું ન બોલાય. ત્રીજી વાત, ઉપાસનાની વાત છે ને, સર્વોપરીપણાની કે ઉપાસનાની વાત, એ છે ને વાણીનો વિષય નથી, અનુભવવાનો વિષય છે. તમે મોટા મોટા બણગા મારી દો એટલે તમે પામી ગયા છો એમ ન કહેવાય, પણ એ આંખો મીચીને બેઠો હોય ને આરાધના કરવાનું જ રહી જાય તો ઓલું ગમે એટલું બાફ્યું હોય તો શું કામનું? આ જો દર્શાણો નહીં કે આનો સાક્ષાત્કાર ન થયો કે એમાં જોડાણા નહીં કે એના માટે કાંઈ ધ્યાન ભજન ચિંતન કરી કંઈ પામ્યા નહીં કે એની મહેસૂસ પણ ન થયો કે મારા હૈયામાં આવ્યો છે, એવું કંઈ કરી ન શકે અને બાફા જ મેં આખી જિંદગી આમાં જ કાઢ્યું અને પછી એમ કહી કે સર્વોપરી એટલે સર્વોપરી, પણ ઘરમાં શું આવે? એને કહેવાય વાતોના વડાથી પેટ ભરાય. એટલે આ રહી જાય. પ્રથમના 42મા વચનાત્મા શ્રીજી મહારાજે બહુ સરસ કહ્યું છે કે શંકરાચાર્યજી એમ કહે છે કે એક બ્રહ્મ છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. તો પછી દ્રષ્ટાંત બહુ સરસ છે
એ કે કોઈ મોટો મહાસાગર હોય ને એમાં એક વહાણ 1 વર્ષ સુધી ચાલ્યું જાય, પછી તો જળ જ ચારે બાજુ દેખાય, પછી તો કાંઈ દેખાય જ નહીં. 1 વર્ષ સુધી મહાસાગરમાં જહાજ ચાલ્યું જાય, પછી તો પાણી પાણી પાણી, મોજા ઉછળે તો ઉપર નીચે આજુબાજુ પાણી જ હોય. પછી એને પૂછો કે બીજું શું છે, તો કે પાણી છે, પાણી સિવાય કંઈ નથી. પણ શું ઝાડવા, ધરતી, મનુષ્યો નથી? પણ ત્યાં એને એવી સ્થિતિ એ છે કે પાણી સિવાય કશું દેખાતું નથી. એમ જે બ્રહ્મ સ્થિતિને પામ્યા છે એને એક બ્રહ્મ સિવાય કંઈ દેખાતું નથી. એટલે કહે છે કે બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. પણ જેને એવી સ્થિતિ થઈ નથી, શ્રીજી મહારાજ કે હવે સાંભળજો, અને જે એમ કહે કે એક બ્રહ્મ સિવાય જીવ, ઈશ્વર, માયા, આ પાપ પુણ્ય, વિધિ નિષેધ, આ સ્વર્ગ નરક એ કંઈ જ નથી, તો એ જુઠ્ઠો છે, ખોટો છે, અપરાધી છે. શબ્દ તો બહુ કડક વાપર્યો છે, હું બોલતો નથી. એટલે એમ બોલાય નહીં. સ્થિતિ નથી ને. અમુક વસ્તુ સ્થિતિ વગર ન બોલે. અમુક વસ્તુ, હા, એક બ્રહ્મ છે ને બીજું બધું નથી. શ્રીજી મહારાજ કે એ બોલે છે કે બ્રહ્મ સિવાય બીજું કંઈ જ નથી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, આ પરબ્રહ્મા તે કંઈ નથી. છોકરાની બૈરાની તો શુશ્રૂષા સાવધાન થઈને કરે છે, સંસારનો સકલ વ્યવહાર સાવધાન થઈને કરે છે. એ તો બહુ ખોટો છે. એવી જ રીતે આપણી એવી શ્રીહરિમાં સ્થિતિ થઈ ન હોય, બ્રહ્મભાવને પામીને પરબ્રહ્મને આપણે હજી પહોંચ્યા ન હોય, એવી બ્રાહ્મી પરબ્રહ્મી દશા થઈ ન હોય, અને પછી એ કોઈ સંતોનો આપણે બેઠું બોલવા માંડીએ, એ અપરાધ છે. તમે એમ કોઈ એમ મને ગલવા, શું હવે લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ કરો છો? લક્ષ્મીનારાયણને તો મારે પગે પડવું પડે, એ આપણે ન બોલે. આ અપરાધ છે. આ હું તમને ડેડલાઈન બતાવું છું બધી. આવા બધા વાક્યો હું નહીં બોલું અહીંયા, પણ એ આપણે સ્થિતિ નહીં થયો હોય. હવે આપણે તાંજળિયાની ભાજી વેચતા હોય અને પછી 9 લાખ કરોડોના હીરાને પછી એની આપણે કઈ કરે, નવાબના ઘોડા ગધેડા ખાઈ દલાય. તમારી સ્થિતિ જ છે તેને તમે એમ કહી શકો? બોલાય નહીં. સ્થિતિવાળો બોલે, દેખાતું નથી એને. એટલે ધ્યાન રાખવું, બેઠું ન બોલાય. બોલે તો એને ભયંકરમાં અપરાધ કહે છે ને. આપણે જેમ કહે છે ને કે ભાઈ આ અપરાધ છે, એ અપરાધ અહીંયા છે. તમે એમ કહો કે એ આમ કહી ગયા હતા, પણ એને તો સ્થિતિ છે. એ તો ચાવી જાય બ્રહ્માંડોને. તમે એક શેકેલા ચણા ખાવ ત્યારે ટોકઠું ભાંગી જાય છે. તમારે ન બોલાય. બોલે તો કાળને ચાવી જાય એવા હોય. બોલો, સમજાય છે ને વાત? એટલે એની હારવાર એના કીધા બેઠેલા શબ્દો ન બોલાય. આપણે કહે છે ને કે અપરાધ છે, અપરાધ આટલા માટે છે. રાષ્ટ્રપતિ કંઈક ટકોર કરે સુપ્રીમને તો છે, કરી શકે ને, એની સ્થિતિ છે. હવે તમે તેલ પળી વેચતા હો, શુશ્રૂષા બધાની કરતા હો, આખો સંસાર સાચો માનીને તમે મીંડ્યા હો, અને ઘણી વાર આપણને હસવું જ આવે. મેગેઝિનમાં ગાંધીજીના દાખલા છાપે, લિંકનના છાપે, રામ અને કૃષ્ણનો એક પણ દાખલો છાપે નહીં. કેમ? એ આપણે ન છપાય. એટલે આ અપરાધ છે. હલકા ના અંતે એ ના કહેવાય. ભલે જે કરતા હોય કરે, આપણે એના માટે તો કઈ છે જ નહીં. આપણને તો દયા છે ને આ મુમુક્ષુઓની દયા છે. મુમુક્ષુઓની દયા એનો. હવે આવું બધું જે સ્પષ્ટપણે જે સમજતા હોય, જ્યાં વિવેક હોય, એવું જ્યાં જ્યાં હોય, એવા સાધુઓ મળે ત્યારે એવા ગુણ આપણને મળે. એટલે તો શ્રીજી મહારાજ પાસે જુઓ ને કેવું પ્રેક્ટિકલ કરતા. જો થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ. મહારાજ બેઠા ને એકવાર ઉભા થાય, હાલો બધા સાધુઓ સૌને જેની સાથે મળતું હોય ને બધા ભેળા બેસો, વિખાઈ જાઓ બધા, ચાલો પોતાની જેની સાથે બેઠક ઉઠક હોય, હેદભાવ હોય, બધા ગોઠવાઈ જાઓ. એ બધા બેઠે પછી શ્રીજી મહારાજ એ ઊભા થાય, ચાખડીએ ચડી, હાથમાં છડી અને આમ જોતા જાય, કોણ કોની પાસે બેસે છે, કોણ કોની સાથે યાત્રા. જુઓ તો ખરા કેવું પ્રેક્ટિકલ કરે છે. એના ઉપરથી પોતે બોલે ને પછી બોલે. સત્સંગના થાંભલા જેવા જે સાધુઓ છે એને મૂકી અને ક્યાંય ઉપાડી જાય એવાને મોટા માનીને બેઠા છે. ગુરુય મૂર્ખ છે, ચેલાય મૂર્ખ છે. જેને સત્સંગમાં જ પાયો હજી દ્રઢ નથી થયો એને મોટા માનીને સેવે છે. ભૂલ્યા છે. કેવું શીખવાડે છે. એટલે
જેવા સાધુ સેવે તેવા ગુણ. પછી સ્વામી કેવું કહ્યું કયો, પામર હોય વધી જાય ને મુમુક્ષુ હોય ઘટી જાય, બધું સંગમાં રહ્યું છે. સાહેબ મુમુક્ષુ હોય, તમે એમ માનો છો આજે એવા મુમુક્ષુ ન હોય, પણ કંઈક એવા ભેખડે ભરાઈ ગયા હોય તો વિષય થઈ જાય. સમજાય છે? પરમ મુમુક્ષુ હોય પણ જોગ એવો થઈ જાય, એવાને સેવામાં પડી જાય તો વિષય થઈ જાય. અને ભયંકર વિષય હોય પણ એવા સાધુ પુરુષનો જોગ થઈ જાય તો પરમ મુક્ત થઈ જાય. અરે ગુણાતીતાનંદ સ્વામી કે 100 જન્મે મુક્ત થવાનો હોય એને હાચા મળી જાય તો આને આ જન્મે પાર થઈ જાય, અને આને આ જન્મે પાર થવાનો હોય પણ જો એવો ભટકાઈ જાય તો 100 જન્મ લાગી જાય. આટલો સંગમાં ફેર પડે છે ને. વાતું અફલાતુન, દેહરાદૂનની જેમ અફલાતુન. આ વાતો તો સાધન અને સાધ્ય એવી છે વાત, બે એક હોય એવું. આપણે રાજધાની દિલ્હી, એ રાજધાની દિલ્હી જવું હોય તો રાજધાની એક્સપ્રેસમાં બેસવું પડે. એ રાજધાની, ઓલો રાજધાની. આ સાધન, ઓલું સાધ્ય. સાધન સાધ્ય છે. જેવા સેવે એવા ગુણ. આ જો આપણે ગુંદાસરાના મૂળજી ભગત હતા, એ એના સાધુઓ જે આવતા હોય સત્સંગ પહેલાની વાત, એને સેવતા હોય પણ એ બીડિયું ફૂંકે, વ્યસન હોય. કેમ ભાઈ? એની રીતે બધા જીવતા. જો એના ગુંદાસરાનો આપણે ભાઈ હર્ષ બેઠો છે, શ્રદ્ધા છે ને એને રાજકોટથી દર સભા ભરવા આવે છે. બોલો, એને એકવાર તાલીઓથી વધાવો. એવા ગણાય છે, ગણાય છે. એવા એક છેક થી આવે છે, છેક થી ઘણા લોકો આવે છે. તો એ સાધુઓને તો રાખતા હોય, સેવતા હોય, પણ એ વ્યસનો, એ સંસાર એમ જ. એને કોઈ સારા સાધુ મળ્યા ન હોત તો કોઈ મૂળજી ભગતને યાદ કરે. પણ એ આપણા જોગી સાહેબના ગુરુ કૃષ્ણજીવનદાસજી સ્વામી, માનદ સ્વામી, એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને જોગી સ્વામી ગુરુ બંને એક જ ગુરુના શિષ્ય, પુરાણી ગોપીનાથદાસજી સ્વામીના. અને આ જોગી સ્વામીનો ગુરુ એ થોડી ઉંમરમાં વડીલ, મોટા. એ ગુંદાસરા આવ્યા ને એમને મૂળજી ભગત, મૂળજીભાઈ કયો ને, કોરાટ ને ઠુમર, મૂળજીભાઈ ઠુમર, એ મળ્યા. સ્વામી તો સામેથી અમે વાડીએ જતા હોય, બોલાવતા હોય, સ્નાન કરવા જાય, મળે, વાતો કરી, સારું લાગે, સત્સંગ સ્વીકાર્યો. બોલ. અને પછી ગુરુદેવ શાસ્ત્રી મહારાજ, જોગી બાપા, પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, કેવા સાધુ. શાસ્ત્રીજી મહારાજ એટલે સત્ય સ્વરૂપ, પુરાણી પ્રેમ પ્રકાશદાસજી એટલે પ્રેમ રૂપ, અને જોગી સ્વામી એટલે કરુણા સ્વરૂપ. સત્ય, પ્રેમ ને કરુણ. આમ વિનોબા ભાવે એમના ગ્રંથોમાં ધર્મનું સંક્ષિપ્ત રૂપ સત્ય, પ્રેમ ને કરુણા, બસ આટલામાં બધો જ ધર્મ આવી જાય. જેનામાં સત્ય હોય, જેનામાં પ્રેમ હોય, જેમાં કરુણા હોય, એ ધર્મ સ્વરૂપ છે. એવું વિવેકાનંદ, વિનોબા ભાવે બહુ સારા આપ્યો. મોરારી બાપુ પણ આજે લગભગ એમની કથામાં સત્ય, પ્રેમ ને કરુણા. તો આપણે સત્ય, પ્રેમ ને કરુણા મૂર્તિમંત આપણા ગુરુઓ હોય. અને એ આ એમના જોગમાં આવ્યા, અને ભાઈ તમે જુઓ તો ખરા કેવું ભજન, કેવા મુક્ત. હે, વાડીએ બળદની પાસે ખેતી કરાવતા હોય ને ઓલો અનાજ દાણા માટે હાલરું હાર્વેસ્ટ કરતા હોય ને, બધું દાણા જુદા પાડવાનું, પ્રદક્ષિણા કરતા હોય. બોલો, ઠાકોરજીને મનમાં મૂર્તિને વચ્ચે કલ્પે અને પ્રદક્ષિણા કરે. બોલો, એને મંદિરે ક્યાં જવા જેવું હતું? મંદિર ઊભું કરે ખેતરમાં, પ્રદક્ષિણા કર્યા કરે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. જુઓ, કેરાઓમાં પાણી વળાતું હોય તો એ રાત્રે પાણી વાળવું પડતું હોય, પણ એ કેરો વાળી અને પાછળ છેક જતા રહે અને ત્યાં કેરામાં પાસે બેસે, અથવા તો કેરા નાકું વાળીને આ બાજુ બેસે, વંદુના પાઠ કરે.
અહીં 4 પદ બોલાય, વાળી લેવાનું, ભરાઈ જ જાય કેરો, પેલા માપ કાઢ લી, પાઠ કરાય, આટલી માળા થાય, ક્યારો ભરાઈ જાય, વાળી જ લેવાનું નાખો. હળિયા કોણ કાઢે? બત્તી લઈને આમ જોયા કોણ કરે? પૈસા બગડે ને ટાઈમે બગડે. ભજન કરાય. સાહેબ આ શીખવા જેવી વાત છે. ખેતરમાં નીકળે જતા હોય, પગલે પગલે નામ સ્વામિનારાયણ સામે, નામ ભૂલાઈ જાય, ઊભા રહી જાય, ઊભા રહી જાય. મૂર્તિને સંભાળે, જેટલા ભૂલાણા એટલા નામ લે, પગલું ભરે. કેવું? એટલું નહીં, જમતા હોય, જમતા જમતા નામ લેવાનું એવું નહીં, મૂર્તિ પકડી રાખવાની, નામ નામી સાથે મૂર્તિ પકડી રાખવાની. જમતા જેવી મૂર્તિ ભૂલાઈ જાય, નામ ભલે યાદ હોય પણ મૂર્તિ ભૂલાઈ જાય. મૂર્તિ કેમ સિદ્ધ થાય? તમે જો મૂર્તિ ભૂલાઈ જાય, ચડું કરી લેવાનું, જમવાનું જ નહીં. આ તમે જોવો તો ખરા ને. ખેડૂત છતાં ચાંદ્રાયણ 8 કોળિયાનું કરે, લીંબુ જેટલા 8 કોળિયા બપોરે લઈ લેવાના, બસ. પછી એ 2-3 લોટા છાશ પી જાય એવું નહીં, બસ. પાણી સિવાય 24 કલાક પછી કંઈ પીવાનું નહીં. લીંબુ જેટલા 8 કોળિયા જમી લે. પણ એ 8 કોળિયામાં આ જુઓ, એ જમતા હોય અને કોળિયા કોળિયા મૂર્તિ અને સ્વામિનારાયણ નામ, એ જમતા જમતા સહેજ મૂર્તિ ભૂલાઈ જાય, 3 કોળિયા જમાયા હોય, ચડું કરી લેવાય, પછી ખાય નહીં. આવતા દિવસે વાત, બીજે દિવસે વાત. કેવા થયા તમે જુઓ, પામરમાંથી કેવા થઈ ગયા. કેમ? એવા સાધુઓ મળ્યા, બધામાંથી એને આમ ગ્રહણ કર્યું. ભૂખ્યા માણસ ગ્રહણ કરે એમ, પામર હોય એ વધી જાય એમ. તો પછી તો શું એના પ્રસંગો કહે ભાઈ. પણ એકવાર ઉનાળાનો સમય, મંદિરમાં બપોરે બેઠા છે, માળા કરે, ખેતર કંઈ કામકાજ હશે નહીં, મૂર્તિ સામે જોઈને માળા કરે. ભગતને એમ થઈ ગયું આટલી બધી ગરમી છે, અરે રે મહારાજને તરસ તો લાગી જશે ને. ત્યાં રૂવાડા ઊભા થઈ ગયા એને કે હું માળા કરવા રહ્યો, આટલી ગરમીમાં આટલો બધો સમય થયો, મેં મહારાજને જળ પીવડાવ્યું નહીં. કેવો પ્રગટનો ભાવ, કેવી વૃત્તિ. એટલે જલ્દી ત્યાં જઈ સરસ મજાનો લોટો લઈ પાણી ભરી માટલું રાખતા હોય ને ત્યાં મંદિરમાં, રસોડું હોય ત્યાં, લઈને આવ્યા. સાક્ષાત સિંહાસનમાં શ્રીજી મહારાજ આમ હાથ લાંબો કર્યો. લાવ 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 ભગત, અમને બહુ તરસ લાગી છે, લ્યો. મહારાજ પાણી પીધું, આખો લોટો ગડગડાઈ ગયા. ભગતના હાથમાં લોટો આપ્યો, સિંહાસનમાંથી નીચે ઉતર્યા અને ભગતની સાથે વાતો કરતા કરતા મંદિરના પગથિયા સુધી આવ્યા અને પછી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. ભગતો ગેલા થઈ ગયા, ગેલા ગેલા થઈને દંડવત. એ વખતે મગનભાઈ બારસિયા કે કોઈ એ મંદિરે આવી ચડ્યા. તે એણે જોયું તો કુમકુમના પગલા, ભગતને ખબર નહીં કુમકુમના પગલા પીડ્યા છે. તે એટલે મગનભાઈ બારસિયા જોઈ ગયા કે ભગત આ કુમકુમના પગલા ક્યાં? ભગત કે મારી ભૂલ થઈ ગઈ, કે આ વાળી નાખ્યું હોત તો સારું હતું, ખબર ન પડવા દે પોતાનો સાક્ષાત્કાર છે એમ. કે હવે એ તો કોઈક છોકરા રમી ગયા છે. ભગત કે બોલે મગનભાઈ કે છોકરા ક્યાંથી રમી જતા, અહીંયા કોણ આવવા દો છો તમે કે છોકરા રમી જાય? સાચું બોલો ભગત. ના ના ના, મેં કઈ કર્યું નથી. અરે હોય કે આ પગલા મને લાગે છે શ્રીજી સિંહાસનમાં ત્યાં ઉતર્યા છે ને. અને પછી મૂળજી ભગત એના પગ પકડી દે. મગન હું મરી જાઉં ને ત્યાં સુધી બોલતો નહીં તો તને કહું, શ્રીજી મહારાજ મૂર્તિમાંથી પ્રગટ્યા હતા ને અહીં સુધી આવ્યા એના પગલા છે, પણ હું ધામમાં જાઉં ને પછી બોલજો, ત્યાં સુધી કોઈને કહેતો નહીં. આ વાત કેવા કેવા જો સામાન્ય હોય, મહામુક્ત થઈ જાય. ઉપનિષદમાં રેક્વાની કથા આવે ને એવા થઈ જાય. અને મુમુક્ષુ હોય ઘટી જાય. ઘટી જાય એટલે તમારે દાણો દાણો નોખો થઈ જાય. ગુણાતીતાનંદ સાહેબ લોટિયા સાધુઓ, લોટિયા એટલે લોટા રાખતા એમ નહીં, લોટિયા સાધુ એટલે બાજરા જુવારનો જેનો હોય ને લોટ, એ બપોરે પત્રમાં નાખે, એમાં મીઠાની કાંકરી નાખવી તો નાખે, પાણી નાખીને ડોય અને પી જાય 24 કલાકમાં એકવાર. કશું બીજું અડે નહીં. આવા વૈરાગી જ્યાં ત્યાં પીડ્યા રહીએ. આવા કેવા મુમુક્ષુ. મુમુક્ષુતા વગર થાય ગુણાતીત બાપ, ગુણાતીત બાપ, આવું કરવા વાળા કેવા સ્વામીની વાહ વાહ ફરે. કેવી ખુમારી છે. ખાવાનો વિચાર ન થાય સાહેબ. મંદિરમાં તો કેવી રસોઈઓ આવતી હોય, કેવું હોય. ગુણાતીત બાપ, ગુણાતીત બાપ.
હા, એવા વૈરાગી, એવા એવા મુમુક્ષુતા તમે આટલામાં માપી લ્યો ને એવા. પણ ચુડા ગામમાં આવેલો હરિકૃષ્ણ નકલી ભગવાન સ્વામિનારાયણ તરીકે નીકળ્યો. નામ હરિકૃષ્ણ, બ્રાહ્મણ જ્ઞાતિ, અને કે હું જ હરિકૃષ્ણ, હું સહજાનંદ સ્વામી, હું પોતે 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 માણકી ઘોડી જેમ ઘોડી રાખતો, શ્રીજી મહારાજની જેમ સુરવા, એવું કેડિયું, માથે એવું છોગલા વાળું પાઘડું, હાથમાં છડી, હા એવું જ મારો ગલપટિયા જેવો. એનો જે ફોટો પાડેલો છે ને, એ ફોટો આજે બધા જે ઘણા રાખે છે ને કે આ શ્રીજી મહારાજનો પ્રસાદીનો ફોટો છે, એ હરિકૃષ્ણ નકલી ભગવાન ચૂડાવાળાનો છે. મહેરબાની કરીને હોય તો કાઢી નાખજો. કારણ કે શ્રીજી મહારાજ 1830માં વયા ગયા ત્યાં સુધી કેમેરા ભારતમાં પ્રવેશ્યા નથી. 35 ને 38 પછી બધું થયું. એટલે એ જે ફોટા છે ને એ હરિકૃષ્ણ નકલી ભગવાન સ્વામિનારાયણ તરીકે જે પૂજાઓ મળ્યો હતો, એ ચૂડાના હરિકૃષ્ણ નકલી ભગવાનનો ફોટો છે. અને નીચે લખ્યું છે આ શ્રીજી પ્રસાદીનો ફોટો છે, એ નથી. એટલે મુખ્ય યોગ બાજુ. એ આમાંથી સાધુઓ નહીં, એનો કોકને જોગ થયો અને એ સાધુ બનાવતા. જુક્તાનંદ, મુક્તાનંદ એવા દીક્ષા આપીને સાધુ કર્યા હતા. બોલો વેશ એટલે પૂરેપૂરો ભવાઈ ભજવે. તો આ તો પછી એનો જોગ થયો બોલવા. બે ચાર સાધુ વયા ગયા. હવે બોલો લ્યો, મુમુક્ષ હોય, લોટ પીને રહેતા હોય, આવા હોય, પહેલાના જોગ થયો એના કોઈ હરિભક્તોને, એના કોઈ આના તેનો ગમે તેમ, એટલે સારું લાગ્યું. સાક્ષાત શું વાત કરો છો, હા વયા ગયા, એની પાસે વયા ગયા. અને પછી તો એની સાથે ફરે ને એનો સત્સંગ ને એ બધી હાલતું છે, રામ જાણે બધું. હા, એમાં પછી આ હોય ને કોઈ સત્સંગીને મળ્યા, ભેળા થઈ ગયા કે સ્વામી કેમ છે? આનંદના હિલોરા છે, સાગરમાં ઝૂલીએ સાંઈ, મજા છે એમ. શું હવે ખાઓ પીઓ? હવે તો બધુંય ખાય છે, સર્વભક્ષી છે. લોટ પીને રહેતા હતા, મહાતપસ્વી હતા, સર્વભક્ષી થઈ ગયા. અને આ પરમ સત્ય આ ચુકાઈ ગયું. મુમુક્ષુ હોય ભામર જેવો થઈ જાય, થઈ ગયા ને. હવે એ હરિકૃષ્ણ નકલી ભગવાન ચૂડાવાળો, એનો એક શિષ્ય ગ્રહસ્થ ગઢપુર આવેલો. આ તમે નહીં સાંભળેલી વાત કહું છું. એ આનંદાનંદ બ્રહ્મચારીને ભેટો થઈ ગયો. હરિકૃષ્ણ નકલી ચૂડાવાળાનો મળ્યો, ગુણ ગાવા માંડ્યો, એ તો આમ છે ને તેમ છે. અને આનંદાનંદ બ્રહ્મચારીનો મગજ ગયો. એ લાકડી રાખતા, મારી નહીં પણ એના ખભામાં ઠોહો મારી નહીં, એવો ગોદો માર્યો ને 3 ગોથા ખાઈ ગયો. બ્રાહ્મણ તેજ તો હોય જ. એ આ ખભામાં ભરાયું, અહીંયા આમ આમ, અને ગોદો મારી. એ તારો હવે જે બોલે છે એ મારે કહેવાનું, એ તારો હરિકૃષ્ણ 3જે દિવસે મરી જશે જા. અને 3જે દિવસે મરી ગયો. ગોટો વળી ગયો નકલી ભગવાનનો 3જે દિવસે, બોલો પૂરો થઈ ગયો. તો એ ભગવાન કે આનંદાનંદ ભગવાન, બોલો ઓલા ભગવાનને પતાવી દીધો. આને છંછેડ્યા ન હોત તો હજી બેઠો હોત. એટલે જેવા સાધુને સેવે તેવા ગુણ, એવું જ થાય. સાહેબ હજી બીજી વાત સાંભળી લો. ઘણા મહાત્માઓ મુમુક્ષુ હોય, તપ કરતા હોય, વ્રત કરતા હોય, જપ કરતા હોય, એકાંતને રહેતા હોય, આવું બધું હોય, પછી એક બાજુ વૃક્ષમાં રહેતા હોય, પછી એવું હોય, પછી એને એક શિષ્ય આવે, બીજો આવે, ત્રીજો આવે, ચોથો આવે, પછી મુશ્કેલ થાય. આ જોગમાં છે ને આ પણ સમજવા જેવું છે. ચેલાઓ ગુરુને બગાડે, એ જોગ કહેવાય. અને એમાં ભલભલા નથી સમજી શકતા. તે એવી રીતે બિચારા મહાત્માઓ આવી રીતે આવ વ્રતી તપી ભજની કેવા જ હોય. પણ ચેલા ચેલકીઓ ભેળા થઈ જાય ને, તે ઓલા બાપુ ઝૂંપડી બાંધીને ન રહેતા હોય, એને ઝૂંપડું બાંધી દે. હવે કે બાપુ તમારે આમ છે ને આટલું રાખવું જોઈએ. મૂળ શું એને તડકો આવતો હોય, બાપુને તો ટેવ પડી ગઈ હોય. પણ આ હુંવાળી કોમ જે આવી હોય ને, ભક્તો ને ભક્તાણીઓ,
એમાં ભક્તો ઓછા હેરાન કરે, ભક્તાણીઓ બહુ હેરાન કરે. એટલે ઓલા પછી આમ કોપીને રાખતા પછી એને આમ ભરાવી દેતા, પણ ઓલું ઝૂંપડું કર્યું એટલે ઉંદર આવે તે ઓલું કોપીનમાં ફાંકા પાડી જાય, કાણા પાડી જાય. આ ભક્તો ને ભક્તાણી શું કે બાપુ આ ઉંદર થઈ ગયા છે, પણ આ ઝૂંપડું ન કર્યું તો કઈ થવાનું જ નહોતું. આ ઝૂંપડું કર્યું તો ઉંદર આવે. એક બિલાડી રાખો, બિલાડી નાનું બચોળિયું બિચારા ગમે ત્યારે ગોતીને બાપુ પર મૂકી દીધું તો બાપુ હાથ ફેરવે તો ઓલું વેવાઈ ગયું, એ દૂધ મૂકી જાય, બચ્ચાને ભાવી ગયું. પછી ઉંદર મળી જાય ત્યાં સુધી બરાબર છે, પણ પછી રોજનું કેમ મેળ પડે? ઓલું બચ્ચું મ્યાઉ મ્યાઉ કરે, ભૂખ્યું ટાઉ 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 કરે, હા મેં આવીને બે નીંદડું તો બહુ મોહી લે તને. આપણે એને કે તને દૂધ ને જા તને નથી દેવું, તમને દયા આવી જાય કે દેવું પડશે. એટલે ઓલા કેલા આ તો બિલાડી ભૂખી મરે છે, આનું શું કરું? એક ગાય રાખો, ગાય અમે આપીએ. હવે ગાય બાંધી જાય. હવે ગાયનું બધું આ બધું વાસી દઉં નાન તેન કરવું તો આ કોણ ઉપાધિ કરે? એક છે ને વિધવા બાઈ છે, એ રાખી, એ વાળી ચોળી દે છે, એ ગાય ધોઈ દે છે, એ બિલાડીને હાચવી દે છે, તમારા લુગડાય ધોઈ દે છે, અને પથારી કરી દે છે, અને બધું કરી દે. પથારી કરી દે. બાપુને ક્યારે છોકરા થઈ ગયા એ ખબર ન પડી. બોલો, બિચારો હારો જ હતો ને. હે હું મારું શું કહેવાનું છે કે પરમ સાધુ હોય એને આવા ગ્રહસ્થો ભટકાય ને એને ગ્રહસ્થ કરી મૂકે, એને ગ્રહસ્થ કરી મૂકે. એટલે ગોપાળાન સાહેબ વાતોમાં લખ્યું છે, ગમે તેવા સારા હરિભક્ત હોય તો સાધુ હોય એ બહુ ગ્રહસ્થનો સંગ કરવો નહીં, એવું લખ્યું છે. કે ગ્રહસ્થ હોય તો એનો થોડો ગ્રહસ્થનો ભાવ હોય જ, આવું લખ્યું છે. ખોટું લાગતું જ માફ કરજો, બે હાથ જોડીને કહું છું, એમણે લખ્યું છે. હાવ સાધુ હોય એને ગ્રહસ્થ કરી નાખે. હમણાં છે ને આ દિવ્ય ભાસ્કરની બુધવારની 4 ડિસેમ્બર 11 ડિસેમ્બર કળશ પૂર્તિમાં 2 લેખ આવ્યા. 4 ડિસેમ્બરે પણ આવ્યો 2013ની, અને આ 11 ડિસેમ્બરે આવ્યો. આજે તો 18 ડિસેમ્બર પછી થઈ ગયા ને, એટલે એમાં નહોતો. તો એનો સાર હું તમને કહી દઉં, સાંભળો ને. એમાં એવું છે કે ખાસ બધા કોઈ સંતો સ્ત્રીઓ સાથે બોલતા ન હોય, સામું જોતા ન હોય, તો આ બધું હોય, એ બધું ઘણાને કઠતું હોય. એટલે પછી ટીકા હોય કે ભાઈ આ બધું શું છે? આ તો સ્ત્રીઓ અને પુરુષોનો ભેદ દ્રષ્ટિ છે, તિરસ્કાર છે, ભેદ છે. ના, ભેદ દ્રષ્ટિ હોય એને સાધુઓ કેમ કહેવાય? આવું બધું ગોળું લખ્યું હતું. પછી 11 ડિસેમ્બરમાં એવું બધું લખ્યું હતું. પણ એમાં એક પછી લખ્યું એ હું તમને કહું છું, પછી તમે જજમેન્ટ કરો. એમણે એ લખતા પછી છે ને એવું સત્ય હતું ને, પરમ સત્ય તો ગમે ત્યારે પ્રગટ થઈ જ જાય. લખતા પછી એવું લખ્યું એ કે આ હમણાં કે આસારામ બાપુનું બધું થયું તો એ હું એનો વિડીયો હું જોતી હતી. બાએ જ લખેલું છે બધું, હું જોતી હતી. તો એમાં એ બધું જે રીતે આ બૈરાઓ પગમાં પડીને બધા એ હા ગથોડિયા કરતા હતા ને ઘેલી બધું થતું હતું. બાપુ બગડે નહીં તો જ નવાય, એવું એને લખ્યું. એનો અર્થ શું થયો? મર્યાદા રાખો. આ સત્ય, આ મારે સત્ય એ કેવું. એટલે તો એ જ અમે કહીએ છીએ, મર્યાદા રાખો, નહીતર બગડે કેમ નહીં. શ્રીજી મહારાજે સનાતન સત્ય કીધું છે કે કથરોટમાં ગંગા, મન ચંગા તો કથરોટમાં ગંગા. એ વાત ખોટી છે. સ્ત્રી ગમે તેવી વૈરાગ્યવાન ધર્મનિષ્ઠ હોય પણ પુરુષના સંગમાં રહેવા માંડે તો એનો ધર્મ ના રહે, અને પુરુષ ગમે તેવો ધર્મનિષ્ઠ હોય પણ રાત દી સ્ત્રીઓના સંગમાં રહેવા માંડે તો એનો પણ ધર્મ ન રહે. આ વાત તે શ્રીજી પ્રભુ અનંત ભગવાન કહે છે કે આ વાત તે આમ જ છે, આમાં કોઈ સંશય કરવો નહીં. એ નારદજી, યકલશૃંગી, આ સૌભરી, એ પરાશર ઋષિ, આ વિશ્વામિત્ર તો કેવા ખૂંખાર, ફૂં કરીને બાળી નાખી હતી રંભાને. તપમાં પાડવા આવી હતી તો ફૂંક મારીને ભસ્મ કરી નાખી, રાખ કરી નાખી.
એને મેનકા એવી ટ્રીક મારીને સવારના પોરમાં વેલી વેલી આવે, વાળી જાય, આંગણ વાળી જાય, ચોખ્ખું કરી જાય, ફળ ફૂલ મૂકીને ભાગી જાય. એટલે નાવા જાય ને ત્યાં બધું તૈયાર કરી રાખે, દીવા બત્તી અગરબત્તી બધું. અચ્છા, બેંગ્લોરની અગરબત્તી બધું જલાવીને તૈયાર કરે. હવે વિશ્વામિત્ર ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ઓમ ભૂર્ભુવ તત્સવિતુર્વરેણ્યં. વિશ્વામિત્ર ચારે બાજુ જોવે, બોલો. હવે એની પાસે ત્રિકાળ દ્રષ્ટિ હતી તો મેનકા એવી નજરમાં જ ન આવી. ભલભલાને નથી નજરમાં આવતી. શું બોલ્યા તમે? અરે આજે તો શું જમાવટ કરી છે ભાઈ. શંકરાચાર્યજી હાલ્યા જતા હતા, એક ડોછી રેટીઓ કાઢતી હતી. રેટીઓ તે શંકરાચાર્ય ઉભા રહી ગયા. બોલો, એમાંથી ને પરમ સત્ય તાર્યું. તે રેટીઓ મેં બહુ કાઢ્યો છું, સર્વોદય સ્કૂલમાં ભણેલો, 6 થી સાંજના 6. સરસ મજાનું સૂતર, આમ અમુક નંબરનું કહેવાય, પાતળામાં પાતળું હું ઉતારતો. હા, રેટીઓ આવડે ફર્સ્ટ. હજી લઈ આવો તો તમને કાંતી દઉં. તૂટે નહીં તાર. ત્યારે સર્વોદયમાં ભીણ્યા છે, ત્યાં આવા છાતી વાળા છે. શું બોલ્યા છે? એવા હારા માસ્તરો મળ્યા છે. તે રેટીઓ કાઢતી હતી. વાત મજાની હો. તમે રેટીઓ કાઢતી હતી. રેટીઓ છે ને એ આમ ફેરવીને તમે આમ કરો ને, કાંતો ને પછી ઓલી તકલી હોય ને એ ફરે ને, એટલે એમાંથી ભૂ 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 એમ અવાજ આવે. ફરે ખુશ ઝડપથી ને ત્રાક, ખબર છે ને, કોઈ જોયું હોય છે. આમ તમે આમ આ પૈડું ફેરવવાનું હોય એટલે ઝીણી ત્રાક હોય ને તો સેંકડો આટા મારી જાય. એટલે આમ કરે ને ભૂ ભૂ એવો અવાજ આવે. શંકરાચાર્ય કે એ રોમા 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 બૈરાના હાથમાં પીડ્યા, બધા રોવે જ છે. શું વાત કરી બોલો એને. રોમા 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 મારું દીસી મારું દીસી. એટલે એમણે કીધું કે ભાઈ આવી રીતે આમ બધું બસ. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાનમાં શ્રી હરિ આ મર્યાદાની જ વાત કરે છે કે સૌને મર્યાદામાં રહ્યો, એમાં ભલું છે, એમાં સુખ છે, નહીતર બગાડે. પરમ સાધુઓ એને ગ્રહસ્થ કરી નાખે. અને અત્યંત આસક્ત પ્રસક્ત ગ્રહસ્થ હોય, સાચો સાધુ મળે તો પરમ સાધુ કરી મૂકે. પરમ સાધુ કરી મૂકે. પરમ સાધુ કરી મૂકે. પરમ સાધુ કરી મૂકે. એ આપણે રાંચીના કલ્યાણજી બાબા, આદ્ય ટ્રસ્ટી ગુરુકુળના શાસ્ત્રીજી મહારાજને લઈ જાય, સેવા કરે, સાંભળે. રાજકોટમાં બ્રહ્મસત્રમાં આવતા હોય, અમુક વર્ષ થાય, પતિ પત્નીના સંબંધ પૂરા થઈ જાય અને ઘર મંદિર થઈ જાય. અને પછી એમ કોઈ પૂછતા ત્યારે કહેતા, કેમ છે બસ હું પુરાણી છું અને મારા ઘરના છે પૂજારી છે, ઠાકોરજીની સેવા કરે, થાળ કરે, બધા ઉત્સવો એ કરે, અને હું બધા શાસ્ત્રોની કથા કરું, એ સાંભળે. હું પુરાણી અને એ પૂજારી. હા, સાક્ષાત્કારની વાતો કરીને વી ગયા. બોલો. અને આપણે જેમ ગુંદાસરાના મૂળજી ભગત, એમ જ દુધાળા ગીરના મૂળજી ભગત, એ આ બધા આપણા સંતોનો જો બ્રહ્મસત્રમાં રાજકોટ આવતા હોય, એના છોકરાના લગ્ન થાય ને ત્યારે લગ્ન રાતે થતા, એટલે બપોરની આસપાસ જાન ઉગલે ને પછી નીકળે. 3 વાગે આમ બધા ગાડામાં સહજ ધજ થઈને જાનડી બધી, હે બધા હે લાલ આવે ગુલાબી ગજરો આવે ને વરસો તો મોટરમાં આવે છે વરસો. આ બધા ગીતો ગવાતા હોય ને એ બધું આમ થતું હોય, ઢોલ ધ્રબુકતા હોય, શરણાવે ટેટું હોય. પણ હવે આ વરના બાપ ક્યાં? હાલો પૈડું સીચો, મંગલ બધાઓ, મંગલ યાગાઓ, મંગળામાં ભગત જોડે નહીં. પછી કોઈ કીધું ભગતને બોલા કે ભાઈ તમે ગોતવાનું રેવાઈ દો, કેટલા વાગ્યા અત્યારે? 3 સવા 3 ઠાકોર પર જોગાડતા છે, મંદિરમાં જાઓ તમે. બોલો, લગ્ન હોય તો ફેર ચડી જાય, ખાવાનું ભૂલી જાય, માથે પહેરવાનું હોય પગમાં પહેરી નાખે, પગનું માથે મૂકી દઈએ. અને કોઈ પૂછે ને આનું કેમ છે, અત્યારે તમે મને પૂછતા, મને માથે માથું નથી.
તે માથે માથું ન હોય ને ખવીસ કહેવાય. ઘણા કહેતા હોય ને એમ કે અત્યારે તમે મને પૂછતા નહીં મને, અત્યારે મારે માથે માથું નથી. આવા ભાન ભૂલી જાય. શ્રીજી મહારાજ ઉદાસી નીકળી ગયા, સુખપુર ગામમાં વહી ગયા, ત્યાં બાજુમાં ઘર બાજુમાં ન્યાય મહારાજ ઉદાસી ટાળવા આવ્યો, ત્યાં વિવાહ હતા, લગ્ન હતો, એ બધા ગીતો નાનથી વધારે ઉદાસ થઈ ગયા. એ બધા ભાન ભૂલી ગયા. ભાન ભૂલી જાય રે, વરના બાપને ઘરના કોઈને હોય રે, અને એમાં ભગવાન યાદ આવે, ઠાકોર જગાડવાના આવે, એ પરમ સાધુ નહીં તો બીજો કોણ કહેવાય. અડે નહીં સંસાર મૂળજી ભગતને, પરમ નિર્લય, બે મૂળજી ભગત એવા નિર્લય. એમ એવા સાધુ મળે તો પરમ સાધુ કરી મૂકે. જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. પણ સેવન એ બહુ મોટી વાત છે. आज उसके बारे में मैं नहीं कह सकूंगा. उसके लिए तो या तो कहूंगा या न भी कहूंगा. इतना ही आज बस है. सहजानंद स्वामी महाराज. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.